ડન થયું? ચાલો ચલો. તો ગઈકાલથી આપણે આ નવી જર્ની સ્ટાર્ટ કરેલી છે. ગઈકાલે એક લેક્ચર હતો અને આજે આપણો ઇકોનોમીનો લેક્ચર છે. એની પહેલા થોડી મારી આજે ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છે મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે માધવ ધોળકિયા. છેલ્લા લગભગ 9 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલ છું. અલગ અલગ વિષયોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, જેમાં મારો મેજર સબ્જેક્ટ છે ઇકોનોમી અને એથિક્સ. એથિક્સ આપણે મેઇન્સનો વિષય છે, રીતિશાસ્ત્ર. એ આપણે જ્યારે મેઇન્સની તૈયારી કરીશું ત્યારે એની અંદર ચર્ચા કરીશું. આ સેગમેન્ટમાં આપણે ભણીશું ઇકોનોમી. એથિક્સ ઉપર મેં એક પુસ્તક પણ લખેલું છે. ગવર્નન્સ કરી તમારો વિષય આવશે, એના પર પણ મેં પુસ્તક લખેલું છે, જે ઓવરઓલ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સારું વંચાતા પુસ્તકોમાંથી એક છે. ડન. ચલો હવે આપણે ઇકોનોમિક્સ જે વિષય છે આપણો, હવે આમાંથી કેટલા છોકરાઓ છે નોન કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી છે? ચલો વેરી ગુડ. અહીંયાથી જ એક સમસ્યાની શરૂઆત થઈ જાય. આપણે એવું ફિલિંગ થાય આપણો વિષય નથી. ઘણી વખત કેવું થાય કે જો કોમર્સ વાળા છે ને એ લોકોને એવું લાગે કે ભાઈ સાયન્સ ટેક એ આપણી પોતાનો ફોટે નથી, અને સાયન્સ વાળા હોય એ લોકોને એવું લાગે કે ઇકો છે એ આપણો ફોટે નથી, આપણો વિષય નથી. આ એક સમસ્યા હંમેશા રહેવાની તૈયારી વખતે. ઘણા લોકોને એવું લાગે આ આપણો વિષય નથી, ઘણા લોકોને એવું લાગે આ આપણો વિષય નથી. આપણે એવું અહીંયા કંઈ વિચારવાનું નથી. આપણે જે ઇકોનોમી વિષય છે એની તૈયારી એવી રીતે કરીશું જ્યારે આપણે એવું માનીને ચાલશે કે આપણને કોઈને કાંઈ આવડતું નથી, આપણે બધા જ 0 ઉપર છીએ. ત્યાંથી જો આપણે 0 માનીને તૈયારી ચાલુ કરીશું તો આપણે આપણો વિષયને બિલ્ટઅપ કરી શકશું. થાય છે ક્લિયર? તો સૌથી પહેલા આપણે આપણા તૈયારીની અંદર કઈ રીતે ફોકસ કરીશું? તો જે શરૂઆતનો ભાગ હશે એમાં આપણે શું ભણીશું? બધા કન્સેપ્ટ. શરૂઆતના 3 લેક્ચર 4 લેક્ચર આપણા ખાલી શું હશે? કન્સેપ્ટ. આપણે સાવ બેઝિક થી ચર્ચા કરીશું. માંગ પુરવઠા જેવા મુદ્દાઓ કે જે એકદમ ઉત્પાદન શું છે, ઉત્પાદનના સાધન શું છે, આવા બેઝિક મુદ્દાઓથી ચર્ચા કરીશું, કન્સેપ્ટ. પછી ઇકોનોમી જે વિષય છે ને એના 2 અલગ અલગ પાર્ટ છે. એક ભાગ છે એનો ડાયનેમિક અને બીજો એનો ભાગ છે એ છે સ્ટેટિક. આ એક અલગ પ્રકારનો વિષય છે. મોટા ભાગના વિષયો કેવા હોય? સ્ટેટિક. હિસ્ટ્રી કેવો સબ્જેક્ટ કહેવાય? આખો સ્ટેટિક. સ્ટેટિક સબ્જેક્ટનો મતલબ શું છે કે ક્યારેય બદલાય નહીં. હિસ્ટ્રી તમે ભણવા માટે જાઓ તો આજે તમે હિસ્ટ્રી ભણો તો એ હતું આજથી 20 વર્ષ પહેલા ભણવા માટે એ છે ને આજથી 20 વર્ષ ભણ્યા પછી એ જ છે કે ભાઈ અકબરે જે કર્યું છે એ અકબરે કર્યું જ છે, એમાં તમે ક્યારે બદલાવ આવવાનો નથી. તો એ કેવો સબ્જેક્ટ થઈ ગયો? સ્ટેટિક, કે ક્યારેય ન બદલાય એવો. ઇકોનોમીની અંદર ઘણો બધો પોર્શન એવો છે, જેમ કે પહેલી પંચવર્ષીય યોજનાનું મોડલ હતું, કયું હતું? હેરોડ ડોમર મોડલ. તો આજથી માનો કે 20 વર્ષ પહેલા ભણ્યા હોય તો શું ભણવાનું આવે? હેરોડ ડોમર મોડલ. આજથી 20 વર્ષ પછી ભણો તો શું ભણશો તમે? હેરોડ ડોમર મોડલ. થાય છે ક્લિયર? તો એ કેવો પોર્શન થઈ ગયો? સ્ટેટિક. અમુક પોર્શન કેવો છે? ડાયનેમિક, કે જે સમય સાથે બદલાય. આવો આવો બેટા, આવતા રહો. અમુક પોર્શન કેવો છે? ડાયનેમિક, કે જે કેવો છે? સમય સાથે બદલાય. એનો મતલબ એમ કે અત્યારે આપણે મોનિટરી પોલિસી કમિટી છે, MPC છે, એની બેઠક થાય તો એ જે રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ બધું ગોઠવે. થાય છે ક્લિયર? 2 મહિના પછી નવી બેઠક આવી જાય તો ડેટા બદલી જાય. એના 2 મહિના પછી નવી બેઠક આવી જાય તો ડેટા બદલી જાય. તો આ કેવું છે? તો કે આ કરંટ સાથે જોડાયેલ છે, કરંટ અફેર સાથે જોડાયેલ છે. જ્યારે આમાં કોઈ કરંટ અફેર સાથે લેવા દેવા નથી. તો આ પોર્શન છે લાઈફમાં એકવાર ભણવાનો હોય, વારંવાર રિવિઝન કરવાનો હોય. આની અંદર આના તમે ખાલી કન્સેપ્ટ ભણી શકો અને ટાઈમે ટાઈમે આને અપડેટ કરવો પડે. સમજણો મુદ્દો? એટલા માટે જ ઇકોનોમી સબ્જેક્ટની અંદર તમને બુક્સ એટલી બધી કામ લાગશે નહીં. કારણ કે બુક્સ કેવી હોય તો કે બુક કોઈ લખી છે, કોઈ 2022માં બુક લખી હોય, કોઈ 2023માં બુક લખી હોય. એ બુકનો ડેટા છે એ 3 વર્ષ પહેલાનો ડેટા થઈ ગયો. આજે આપણે એ વિષયને લઈને તૈયારી કરવી હોય તો એ જૂનો ડેટા થઈ ગયો, તો એ અપડેટ ગણાય નહીં. એટલે આપણે આની અંદર કઈ રીતે ભણીશું? તો આની અંદર આપણે ક્લાસ નોટ્સ બનાવીશું. અને બિલીવ મી, આ તમારો સૌથી મોટો અને સૌથી ઉપયોગી સોર્સ હશે. થાય છે ક્લિયર? ક્લાસ નોટ્સ થી વધારે તમને તૈયારીમાં કઈ કામ નહીં લાગે. આ હકીકત છે. અને ક્લાસ નોટ માંથી જ સબસ્ટેન્શિયલ પોર્શન આવશે. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે આપણે ઇકોનોમી સબ્જેક્ટની અંદર અત્યારથી જે ભણવાની શરૂઆત કરીએ તો અત્યારથી આપણે શું કરીશું? ક્લાસ નોટ્સ બનાવીશું. બધા લોકો હવેથી, આજે તો ઠીક છે ફર્સ્ટ લેક્ચર હશે તમારા લોકોનો, તમે લોકો ચોપડો લઈને નહીં આવ્યા હોય, દરેક લોકોએ મારો લેક્ચર એક સ્પેસિફિક ચોપડો બનાવી નાખવાનો. થાય છે ક્લિયર? કોરા પેજ રાખવાના. આ ખબર પડે ને, આકેલા પેજ અને કોરા પેજ. એમાં સાવ જે કોરા પેજ આવે ને એવા કોરા પેજનો એક ચોપડો બનાવી નાખવાનો. 250 થી 300 પેજનો ચોપડો જોશે આપણે, તો એવડો ચોપડો ભેગો જ રાખવાનો. એવું નહીં કે અહીંયા કાચું કર્યું ઘરે જઈને પાકું કરશો, એવું કાંઈ નહીં. અહીંયાની આપણે નોટ્સ લખવાની છે, અહીંયાની તૈયાર કરવાની છે, ઘરે જઈને રિવિઝન કરવાનું.
થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? ડન. તો આપણે જે છે એ મેઇન આપણી આ ક્લાસ નોટ્સ હશે. એ સિવાય તમને અહીંયાથી સંસ્થામાંથી પુસ્તક મળશે, રેફરન્સ બુક, પ્લસ તમને મટીરિયલ જે આ છે તે છે એ બધું મળશે. પણ મેજર તમારું તૈયારી શેમાંથી થશે? ક્લાસ નોટ્સમાંથી. થયો કન્સેપ્ટ ક્લિયર? તેની અંદર આપણે આખો જે વિષય છે એને આપણે અલગ રીતે ચેપ્ટર વાઇઝ તૈયાર કર્યો છે. તો ચેપ્ટર્સ કયા કયા છે? તો આપણે પહેલા એક ચેપ્ટરની યાદી અત્યારથી જ લખવાનું ચાલુ કરી દઈએ. ચેપ્ટરની યાદી. તો સૌથી પહેલા આપણે કન્સેપ્ટ્સ વાળા ચેપ્ટર કયા કયા છે? તેમાંથી પહેલું ચેપ્ટર છે પ્રસ્તાવના, બીજું ચેપ્ટર છે ફુગાવો, ત્રીજું છે આવતારો, નાણાકીય બજારો, ચોથું છે નાણાકીય નીતિ, પાંચમું આપણે ભણીશું રાજકોષીય નીતિ, પછી આપણે ભણીશું રાજકોષીય શિસ્ત, અને એફઆરબીએમ. રાજકોષીય શિસ્ત અને એફઆરબીએમ. પછી આપણે ભણીશું નાણાં પંચ. અમુક અમુક ચેપ્ટર તમારે ખાલી ઇકોમાં નહીં, તમારે પોલિટીમાં સેમ આવશે. તમારે એ જ ચેપ્ટર તમે જોશો તો થોડું ઘણું ગવર્નન્સ તો ભાગે છે, થાય છે ક્લિયર. એટલે મલ્ટિપલ સબ્જેક્ટના ચેપ્ટર છે. નાણાં પંચ છે, રાજકોષીય શિસ્ત છે, આ બધા એવા ચેપ્ટર છે. પછી આપણે ભણીશું બાહ્ય ક્ષેત્ર. બાહ્ય ક્ષેત્ર આપણે અમેરિકાની અત્યારે ટેરિફ વાળી જે નીતિ છે, થાય છે ક્લિયર. એ બધાની ઇમ્પેક્ટ આપણી ઇકોનોમી પર કેવી પડે, બધું આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની આવે બાહ્ય ક્ષેત્રની અંદર. ડન. પછી કરવેરા અને છેલ્લે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. ડન છે? ચલો ત્યાર પછી આપણે આ આપણા બધા કન્સેપ્ચ્યુઅલ બેઝડ લેક્ચર થઈ ગયા, ચેપ્ટર્સ થઈ ગયા. બીજો જે પોર્શન છે આપણો એ છે સ્ટેટિક પોર્શન. એની અંદર તો કે ભાઈ આપણે અર્થતંત્રનો ઇતિહાસ લઈને લગતા મુદ્દાઓ ભણવાના આવશે. તો અર્થતંત્રનો ઇતિહાસ, પછી આયોજન, એના માટેની સંસ્થાઓ. એમાં કઈ કઈ છે? તો કે આયોજન પંચ. હમણાં નવી કઈ આવી છે આની જગ્યાએ આયોજન પંચ ને બદલે? નીતિ આયોગ. વેરી ગુડ. તો નીતિ આયોગ. આ સિવાય એક નાનકડી સંસ્થા છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ, એનડીસી, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. તો આપણે આના વિશે ચર્ચા કરવાની આવે. તો અર્થતંત્રનો ઇતિહાસ, પછી આપણે ચર્ચા કરી આયોજન, પછી આપણે આમાં ભણવાની આવશે પંચવર્ષીય યોજનાઓ. કુલ કેટલી છે ખ્યાલ છે કોઈને? કેટલી પંચવર્ષીય યોજનાઓ છે? 12. યાદ રાખશો આપણે કેટલી છે? 12. આપણે 12 ભણીશું. 12 મોડલ છે, એમાં શું ડેટાબેઝ હતો, શું પરિસ્થિતિ હતી એ સમયે ઇન્ડિયન ઇકોનોમીની, શું ડિસિઝન લેવાના, કઈ કઈ નવી નવી વસ્તુઓની શરૂઆત થઈ. આ બધી વસ્તુ શું છે? પંચવર્ષીય યોજનાઓની અંદર. તો પંચવર્ષીય યોજનાઓ છે. ત્યાર પછીનો એક નવો કન્સેપ્ટ છે, તમે કદાચ જોયો હશે, આર્થિક સુધારા. ખાસ કરીને જે 1991 આર્થિક સુધારા આવ્યા હતા ને, એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એલપીજી. એલપીજી એટલે શું થાય? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. થશે એવું થશે કે નહીં થાય? નહીં થાય.
એવું બધું આમાં ન થાય. આમાં શું થાય? લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. જે આપણે અર્થતંત્રને એકદમ ઉદાર બનાવ્યું, ત્યાર પછી જે બધી જ નીતિઓ બદલાણી એને આપણે જોડીશું આજના દિવસ સુધી. ઇવન આયોજન પંચમાંથી નીતિ આયોગ, જીએસટીની શરૂઆત, આ બધું જ ઉદારીકરણ છે ઇકોનોમીની અંદર. થાય છે ક્લિયર? અને એને આપણે આ મેઇન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય, તો એ બધાની ચર્ચા કરીશું. ચલો ત્યાર પછી એની અંદર આપણે મળીશું આપણા સેક્ટર્સ બધા, એટલે કે ડાયનેમિક મુદ્દાઓ. આની અંદર આપણે કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને એમએસએમઈ. ખબર પડે એમએસએમઈ એટલે શું થાય? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. નાની નાની કંપનીઓ હોય એને આપણે શું કહીશું? એમએસએમઈ. થાય છે ક્લિયર? તો નાની કંપનીઓ માટે કયો શબ્દ યુઝ થાય? એમએસએમઈ. પછી આપણે ભણીશું બેન્કિંગ ક્ષેત્ર, બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ. પછી આંતરમાળખું. અર્થતંત્રની અંદર આપણે કેવું આંતરમાળખું છે, રોડ, રસ્તા, રેલવે, એ બધાની વ્યવસ્થા કેવી છે, આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું આંતરમાળખા હેઠળ. ડન. ચલો ત્યાર પછી જે ક્ષેત્ર છે આપણું ડેમોગ્રાફી. ડેમોગ્રાફી એટલે ટેકનિકલી વસ્તી, પણ આપણે અહીંયા ડેમોગ્રાફી શબ્દને બહુ મોટો જોઈશું કે માનવ સંસાધન તરીકે જોઈશું. થાય છે ક્લિયર? તો એની અંદર વસ્તી રિલેટેડ કોઈ પણ મુદ્દાઓ છે. કયા કયા મુદ્દાઓ આપણા સિલેબસની અંદર શું છે? તો કે વસ્તી, પછી ગરીબી, પછી શું ભોગવીએ છીએ આપણે બધા? બેરોજગારી અને માનવ સંસાધન. તો બેરોજગારીથી લડવા માટે શિક્ષણ છે, પોષણ છે, સ્કિલ્સ છે, સ્કિલ ડેવલપમેન્ટ છે. થાય છે ક્લિયર? આ બધો જ ભાગ આ બેરોજગારીનો ગણાય. ત્યાર પછી સૂચકાંકો. આપણા મહત્વના 4-5 સૂચકાંક છે, ખાસ ભણવા પડશે, જેની અંદર મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે. થાય છે ક્લિયર? આ બધા સૂચકાંક કે વિશ્વની અંદર જે અલગ અલગ સૂચકાંક છે એમાં ભારતની શું પરિસ્થિતિ છે એ બધું આનો ભાગ છે, સૂચકાંકો. ડન. અને છેલ્લે આવશે ફાઇનલ, એ છે કરંટ અફેર. તો એમાં શું ભણવાનું આવશે? એક તો છેલ્લું બજેટ, આર્થિક સર્વેક્ષણ, ગુજરાતનું બજેટ અને સર્વે અને કરંટ. આ આપણી પેટર્ન થઈ ગઈ આખી ભણવાની. ડન છે ગાઈસ? લખાઈ ગયું બધાને? ચલો તો આપણે આટલા ચેપ્ટરને ભણીએ એટલે તમને જે સિલેબસ આપ્યો છે, પ્રિલિમ્સની અંદરનો જે આપણો સિલેબસ છે, મેઇન્સની અંદરનો જે આપણો સિલેબસ છે અને કન્સેપ્ટ છે, બધું આવી જાય આની અંદર. થાય ક્લિયર? ચલો તો ભણવાની શરૂઆત કરીએ. ઇકોનોમી પહેલા ચેપ્ટર થી પ્રસ્તાવના. તો ઇકોનોમી વિષયની શરૂઆત કરીએ આપણે એક ફિલોસોફીના પ્રશ્નથી. ફિલોસોફી ખબર પડે ને બધાને? દર્શન શાસ્ત્ર, જે આપણે નવરા બેઠા બેઠા વિચારતા હોય ને
કે ભાઈ આ દુનિયા શું છે ને કેમ આપણે જીવીએ છીએ ને હું કોણ છું. ક્યારેક આપણને બેઠા બેઠા વિચાર આવે હું કોણ છું ને શા માટે આ દુનિયામાં અવતરિત થયેલો છું ને આનું ટૂંકમાં સાચો અર્થ શું છે જીવવાનો. ત્યારે આપણને એક પ્રશ્ન જાગે કે દુનિયામાં સમસ્યાઓ પણ રહેલી છે કે નહીં? આપણા બધાના જીવનમાં નાની મોટી સમસ્યાઓ છે કે નહીં? તો સમસ્યાઓનું કારણ શું હોઈ શકે? તમારા જીવનમાં નાની મોટી પીડાઓ ટેન્શન રહેલા છે તો આ ટેન્શનનું પીડાઓનું કારણ શું હોઈ શકે? શું વિચાર આવે આપણને? દરેક વ્યક્તિએ કોન્ટ્રીબ્યુટ કરવાનું છે આની અંદર. જી બોલો, ચિંતાઓ છે કે નહીં? હે હા, તો શું કારણ હોઈ શકે? બોલો મિત્ર, આપણાથી શરૂઆત કરીએ. કેમ આપણે આટલા બધા અત્યારે જો કેવો મસ્ત શિયાળાનો એકદમ શિયાળો પ્લસ ચોમાસું વાળો ટાઈમ છે, કેવું સરસ ઠંડુ વાતાવરણ છે. આવું તો ઠંડુ વાતાવરણ હતું જ નહીં કોઈ દિવસે. નો અત્યારે હુતા હોત આરામથી એને એની જગ્યાએ આપણે ઉઠીને આટલી મહેનત કરીને અહીંયા આવવું પડે છે. હે આ સવારમાં આપણે અડધા ઊંઘમાં અડધા જાગ્રત અવસ્થામાં અહીંયા બેસવું પડે છે. શા માટે આટલી બધી મહેનત કરવી પડે છે? બોલો. યસ, વેરી ગુડ. એક તો એક્સપેક્ટેશન શબ્દ એટલે કે ઈચ્છાઓ. એક તો સમસ્યાઓનું કારણ શું છે? ઈચ્છા છે. કાં તો બીજું શું હોઈ શકે? જરૂરિયાતો. વેરી ગુડ. કાં તો મને શું છે? ઈચ્છા છે વસ્તુની, કાં તો મને શું છે? જરૂરિયાત છે. સમસ્યાનું કારણ શું હોઈ શકે? કાં તો ઈચ્છા હોઈ શકે, કાં તો શું હોઈ શકે? જરૂરિયાત. રોટી, કપડા, મકાન, ઇન્ટરનેટ આ બધી શું છે? જરૂરિયાત. થાય છે ક્લિયર? રહેઠાણ, પોશાક, ખોરાક આ બધું શું છે? જરૂરિયાત. પછી મર્સિડીઝ, આઈફોન, થાય છે ક્લિયર? આ બધી શું છે? ઈચ્છાઓ. પણ આ બધું જ અલ્ટિમેટલી શું છે? તો કે એવી વસ્તુઓ કે સેવાઓ જે આપણે જોઈએ છે. સમજાણો મુદ્દો? કાં તો આપણે એની જરૂરિયાત ધરાવે છે, કાં તો શું ધરાવે છે? ઈચ્છા. એના કારણે જ આખી દરેક વસ્તુની શરૂઆત થશે. કારણ કે દરેક વસ્તુ જો તમે કોઈ પણ વિષયને જશો ને, આગળ આપણે ઘણી બધી ચર્ચા કરવાની આવશે. પોલિટીની અંદર, પછી ઇકોની અંદર, ગવર્નન્સની અંદર, એથિક્સની અંદર. અલ્ટિમેટલી તો બધાનો સાર હ્યુમાનિટી એક જ વિષય છે. આ બધા હ્યુમાનિટીઝના સબ્જેક્ટ છે અને જે ફિલોસોફી ઉપર બેઝ છે. તો મૂળે ઇકોનોમીનું સર્જન એ ક્યાંથી થયું? તો કે લોકોને કાં તો જરૂરિયાત છે, કાં તો શું છે? ઈચ્છાઓ છે. કશુંક મેળવવું છે બધાને. થાય છે ક્લિયર? માનો કે મારે આ બોર્ડ ઉપર લખવું છે તો મારા પેનની શું પડશે? જરૂરિયાત પડશે. તો આ પેનની જરૂરિયાત પડશે તો હું શું કરવા માટે જઈશ? માનો કે આ બોર્ડ ઉપર લખવું છે, આ પેનની જરૂર પડશે તો હું શું કરવા માટે જઈશ? ખરીદવા માટે જઈશ. તમારા લોકો નોટબુકમાં લખવું છે, તમારે શેની જરૂર પડશે? પેનની. તમારી પાસે પેન નથી, તમે શું કરશો? ખરીદશો. થાય છે ક્લિયર? એટલે શરૂઆત ક્યાંથી થઈ? જરૂરિયાત અને ઈચ્છાથી. અને જરૂરિયાત ને ઈચ્છાના કારણે લોકો શું કરવા માટે જાય? વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે જાય. મારે બોર્ડ ઉપર લખવું છે, મારે પેન જોઈએ, હું શું કહીશ? તો કે નીચે કોઈ માનો કે કોઈ શોપ હોય, ભાઈ પેન વેચતા હોય તો ભાઈ તમે મને એક પેન આપો. એટલે કે જરૂરિયાતના કારણે મેં શું કર્યું? શેનું સર્જન કર્યું? માંગનું સર્જન કર્યું. જરૂરિયાતના કારણે શેનું સર્જન કર્યું? માંગ. માંગ એટલે શું થાય? ડિમાન્ડ. જરૂરિયાતના કારણે શેનું સર્જન થાય છે? ડિમાન્ડનું. એટલે તમે જેટલી પણ વસ્તુઓ ખરીદો છો એ બધું ક્યાંક ને ક્યાંક રિક્વાયરમેન્ટ હશે. એને શું ક્રિએટ કરી? ડિમાન્ડ, માંગ. આટલું ક્લિયર થઈ ગયું પેલા બધાને? માંગનું સર્જન થાય. માનો કે તમે વસ્તુ ખરીદવા માટે જાઓ તો સામેવાળો તમને આપશે કે નહીં આપે? આપશે ને. તો એને શું આપ્યું કહેવાય? સપ્લાય, પુરવઠો. થાય છે ક્લિયર? એટલે જે વેચવા વાળો વેચે એના માટે કયો શબ્દ યુઝ થાય? પુરવઠો. ના ઇકોનોમીના બે મોટા પાયા છે. બજાર જે કહીએ ને તો બજાર શેની ઉપર ડિપેન્ડન્ટ છે? ડિમાન્ડ અને સપ્લાય ઉપર, માંગ અને પુરવઠા ઉપર. માનો કે તમે લોકો પાણીપુરી ખાવા માટે જાઓ ને પાણીપુરી વાળા ભાઈને કહો ભાઈ પાણીપુરીની પ્લેટ આપો, તો એ ભાઈ તમને શું કરશે? પ્લેટ ભરીને આપશે ને. તો એને શું પૂરું પાડ્યું કહેવાય? પુરવઠો. આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો પેલા બધાને? યસ ઓર નો? યસ. ને કોઈ પણ વસ્તુની કિંમત છે એ મોટી કોના દ્વારા ડિટરમાઇન થાય? માંગ અને પુરવઠા દ્વારા. કિંમતોનું નિર્ધારણ શેના દ્વારા થાય છે? માંગ અને પુરવઠા દ્વારા. અને માંગ અને પુરવઠો શેનાથી નિર્ધારિત થાય છે? કિંમતો દ્વારા. બેયનો એકબીજા ઉપર સંબંધ છે. એવું નથી ખાલી કિંમતો પર જ સંબંધ છે. માંગ અને પુરવઠો એની અસર શેના પર પડે? કિંમતો પર. અને કિંમતોની અસર શેના પર પડે? માંગ અને પુરવઠા પર. તો આપણે આ સંબંધ પેલા સમજીએ. થાય છે ક્લિયર? તો લખીએ માંગ અને પુરવઠાની કિંમતો સાથેની સંબંધો. પેલા તો આ બંનેની વ્યાખ્યા લખીએ. લખો માંગ. અચ્છા, માંગ કોને કહેવાય? માંગની વ્યાખ્યા થોડીક ટિપિકલ છે. માનો કે મારી ઈચ્છા છે કે મારી પાસે રોલ્સ રોય ગાડી હોય. તમારે બધાની પણ ઈચ્છા હશે ને? તમે કોઈ પણ ઈચ્છા બોલી શકો છો. બોલો શું ઈચ્છા છે મિત્ર આપની?
બેન્ટલી, ચલો ભાઈની ઈચ્છા છે બેન્ટલી હોવી જોઈએ, તો બેન્ટલીની જે ઈચ્છા છે એને આપણે માંગ કહી શકીએ? માનો કે દરેક વ્યક્તિની જે ઈચ્છાઓ છે એને આપણે માંગ કહી શકીએ? ના. પણ જ્યારે ભાઈ બેન્ટલીના પૈસાનો ઢગલો લઈને કોથળો ભરી અને દુકાનમાં જાય ને બેન્ટલી વાળા ભાઈને કે ભાઈ તમે મને બેન્ટલી આપો, ત્યારે એને શું કહેવાય? માંગ. જે ઈચ્છા છે એને માંગ ગણી શકાય નહીં. માંગ કોને કહેવાય? કે જ્યારે ગ્રાહક એટલે કે ખરીદદાર એ જરૂરી નાણાંનો પુરવઠો લઈ કોઈ વસ્તુ કે સેવા ખરીદવાની તૈયારી દર્શાવે. સમજાણો મુદ્દો? બાકી ઈચ્છા તો ગમે એટલી છે, મારી પોતાની ઈચ્છા છે કે ભાઈ રોલ્સ રોય હોય, મારી ઈચ્છા મારું પોતાનું ચોપર હોય, થાય છે ક્લિયર, એને આપણે માંગ કહી શકીએ નહીં. ડન. તો લખીએ આપણે માંગ. એની વ્યાખ્યા શું થશે? તો જ્યારે કોઈ ગ્રાહક કે વપરાશકર્તા એટલે ઉપભોક્તા, આપણે બંનેની વ્યાખ્યા હમણાં સમજશું, ડોન્ટ વરી. જ્યારે કોઈ ગ્રાહક કે વપરાશકર્તા જરૂરી નાણાંનો જથ્થો લઈ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવાની તૈયારી દર્શાવે તે વસ્તુ કે સેવાના જથ્થાને માંગ કહે છે. સમજાણો મુદ્દો? જ્યારે કોઈ પણ ગ્રાહક છે એ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવાની તૈયારી દર્શાવે, એ વસ્તુ કે સેવાના જથ્થાને શું કહેવાય? માંગ કહેવાય. ડન. ચલો હવે માંગ છે તો સામે શું પૂરું પાડશું આપણે? પુરવઠો. તો પુરવઠાની શું વ્યાખ્યા કહેવાય? માનો કે મારી પાસે 500 બોક્સ પડ્યા છે પણ મારે વેચવા નથી, તો એને પુરવઠો કહેવાય નહીં. જ્યારે જે વેપારી છે, વેચાણ કરતા છે, વેચવાની તૈયારી દર્શાવે એને શું કહીશું આપણે? પુરવઠો. થયો કરશે. જ્યારે પેલો ખરીદવાની તૈયારી દર્શાવે, શેની તૈયારી દર્શાવે છે? વેચવાની. તો લખીએ આપણે એમાં કે જ્યારે કોઈ ઉત્પાદક કે વેચાણ કરતા કોઈ નિશ્ચિત કિંમત પર વસ્તુઓ કે સેવાઓનો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે. આપણે ક્યાંક બહુ મળેલો છું, મને એવું કેમ ફિલિંગ આવે છે? ક્યાં? અહીંયા જ બેસો. કઈ વેચવા હતા પેલા? અચ્છા, ઓકે. ડન. યાદ આવી ગયું. શું લખ્યું આપણે? હા બેટા, રિપીટ કરવો. એક મિનિટ, આમ પેલા મને બતાડો, કારણ કે મારે ફરીથી જોવું જ પડશે. જ્યારે કોઈ ઉત્પાદક કે વેચાણ કરતા છે બેટા, આ શબ્દ નથી, આ વેચાણ કરતા આવી રીતે આવશે. વેચાણ કરતા કોઈ નિશ્ચિત કિંમત પર વસ્તુઓ કે સેવાઓનો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે તે જથ્થાને શું કહે છે? પુરવઠો કહે છે. થઈ ગઈ બંને વ્યાખ્યા ક્લિયર? ડન. ચલો. અચ્છા, એક આપણે બે અલગ અલગ શબ્દો એ જોયા હતા. એક આપણે શબ્દ જોયો ગ્રાહક અને બીજો વપરાશકર્તા અથવા તો ઉપભોક્તા. ગ્રાહકને આપણે કહીશું કસ્ટમર, આને આપણે કહીશું કન્ઝ્યુમર. બંને સમાન છે કે અલગ અલગ? સમજાણા? બે શબ્દ પેલા બે અલગ અલગ શબ્દ છે ને. એક શબ્દ શું છે? કસ્ટમર, એટલે કે જેને આપણે ગુજરાતીમાં શું કહીશું? ગ્રાહક. અને બીજો શબ્દ છે વપરાશકર્તા અથવા તો ઉપભોક્તા, જેને આપણે શું કહીશું? કન્ઝ્યુમર. તો બંને સેમ છે કે અલગ અલગ છે? ગ્રાહક છે જ ઉપભોક્તા હોય છે કે શું હોય છે?
કઈ ફેરફાર છે ને? બોલો મિત્ર. વેરી ગુડ. તો કોને ગ્રાહક કહીશું, કોને ઉપભોક્તા કહીશું? વેરી ગુડ, વેરી ગુડ, પરફેક્ટ છે. જે વ્યક્તિ વસ્તુ કે સેવાની ખરીદી કરે એને આપણે શું કહીશું? ગ્રાહક. અને જે કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરે એને આપણે શું કહીશું? ઉપભોક્તા. આપણે એવું લાગે તો સેમ જ હોય. મને કહો આ પેન ખરીદવા માટે હું પોતે જ ઉપયોગ કરીશ, પણ ઘણા કિસ્સાઓની અંદર ઉપભોક્તા અલગ હોય ને ગ્રાહક અલગ હોય. જેમ કે પેડિગ્રીના બિસ્કિટ કોણ ખાય? કૂતરા માટે લેવામાં આવે છે. આપણા ઘરમાં પાડેલા કૂતરા હોય ને એના જે બિસ્કિટ આવે એને કેવું પેડિગ્રીના બિસ્કિટ આવે ને, તેનું ગ્રાહક કોણ છે? એનું ગ્રાહક કોણ છે? ખરીદવા કોણ જાય છે? કૂતરું ખરીદવા જાય છે કે એનો માલિક ખરીદવા જાય છે? માલિક. પણ ઉપભોક્તા કોણ છે? કૂતરું. સમજાણો મુદ્દો? જોન્સન બેબી પાવડર બેસ્ટ એક્ઝામ્પલ છે. કોઈ દિવસ જોયું નાનું બાળક છે શોપિંગ મોલ ની અંદર પાવડર લેવા ગયું હોય? નહીં. થાય છે ક્લિયર? ખરીદવા માટે કોણ જાય? એના માતા પિતા જાય. તો એ શું બની ગયા? ગ્રાહક. અને એનો વપરાશ કોણ કરે છે? ઉપભોક્તા. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન. તો અહીંયા ડિફરન્સ થઈ જાય છે. તો એક ખાસ શબ્દોમાં ધ્યાન રાખીશું. કસ્ટમર એટલે શું થાય? ગ્રાહક. અને કન્ઝ્યુમર એટલે શું થાય? ઉપભોક્તા. લખી જ નાખીએ વ્યાખ્યા, એટલે આપણે સરળ રહેશે. આપણે ઘણી બધી વ્યાખ્યાઓ લખવાની જ છે, શબ્દો જ સમજવાના છે. પેલા લખીએ આપણે કસ્ટમર એટલે કે ગ્રાહક. કસ્ટમર એટલે કે ગ્રાહક. એકદમ સરળ વ્યાખ્યા રાખીશું. થાય છે ક્લિયર? તેમાં લખીએ વસ્તુ કે સેવાની ખરીદી કરનાર. વસ્તુ કે સેવાની ખરીદી કરનાર ગ્રાહક તરીકે ઓળખાય છે. વસ્તુ કે સેવાની ખરીદી કરનાર ગ્રાહક તરીકે ઓળખાય છે. ડન. બીજો શબ્દ લખીએ આપણે ઉપભોક્તા, અથવા તો એના માટે બીજો શબ્દ યુઝ થાય છે વપરાશકર્તા. અંગ્રેજીમાં કહીશું કન્ઝ્યુમર. એવી વ્યક્તિ કે જે વસ્તુ કે સેવાનો વપરાશ, કૌંસમાં લખશું ઉપભોગ. એવી વ્યક્તિ કે જે વસ્તુ કે સેવાનો વપરાશ, કૌંસમાં લખશું ઉપભોગ, કૌંસ પૂરો, કરે છે. આવતારો કરે છે તેને ઉપભોક્તા કહે છે. આ બાજુ આવતારો બેટા. ઉપભોક્તા કહે છે. દેવ ને? તો જેનો ઉપયોગ કરે ને શું કહીશું આપણે? ઉપભોક્તા. અને જે ખરીદી કરે ને શું કહીશું આપણે? ગ્રાહક. આટલું ક્લિયર થઈ ગયું બધાને? ડન. ચલો પછી આગળ ચર્ચા કરીએ. હવે આપણે એ ડિસાઈડ કરશું કે માંગ અને પુરવઠાની શેની ઉપર અસર પડે છે? કિંમતો પર. તો એ કેવી રીતે પડશે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો બે અલગ અલગ વેરિયેબલ છે. એક શું છે? ડિમાન્ડ. અને બીજું વેરિયેબલ કયું છે? સપ્લાય. જો માંગ વધે, ડિમાન્ડ વધે છે, પણ સામે સપ્લાય નથી વધતી, એટલી છે, યથાવત છે, તો કિંમત વધશે કે ઘટશે? ફરીથી વિચારજો. બધા જ લોકોએ વિચારવાનું છે કે માંગમાં વધારો છે, બધા લોકો વસ્તુઓ ખરીદવા તૈયાર થાય છે, પણ સામેની સપ્લાય નથી વધતી, તો કિંમત વધશે કે ઘટશે? વધશે. થાય છે ક્લિયર? માનો કે માંગ એટલી ને એટલી છે, ડિમાન્ડ એટલી જ છે, ડિમાન્ડમાં વધારો નથી થતો, પણ સપ્લાય વધતી જાય, લોકો વધારે વેચવા વાળા તૈયાર થવા માંડે. થાય છે ક્લિયર? તો કિંમત વધશે કે ઘટશે? ઘટશે. થાય છે ક્લિયર? તો પેલા બે વ્યાખ્યા લખીએ. ઘણી બધી વ્યાખ્યા લખવાની છે આમાંય. તો પેલા લખો. આને આપણે કઈ રીતે જોઈશું? તો લખો માંગ અને પુરવઠાની કિંમતો પર અસર. એ કરીને લખજો માંગ અને પુરવઠાની કિંમતો પર અસર. એમાં લખો પેલો નિયમ 1 કરીને કે જો માંગ વધે અને પુરવઠો યથાવત રહે. જો માંગ વધે અને પુરવઠો યથાવત રહે તો કિંમતોમાં શું થાય છે? વધારો કે ઘટાડો? વેરી ગુડ. લખી નાખો. વધારો થાય છે. બીજો નિયમ લખીએ. આનાથી ઉલટી પરિસ્થિતિ કે જો માંગ યથાવત હોય અને
પુરવઠો વધે, જો માંગ યથાવત હોય અને પુરવઠો વધે તો કિંમતોમાં શું થશે? ઘટાડો થાય છે. ડન. ત્યારે આમાં ત્રીજી ચર્ચા કરીએ. એવી કલ્પના કરો, વધારાની નહીં, ઘટાડાની કલ્પના કરો. એક માંગ એટલી ને એટલી છે, કોઈ કારણથી પુરવઠો ઘટી જાય, દુષ્કાળ આવી જાય, પૂર આવી જાય, અછત આવી જાય, આવા શિયાળામાં વરસાદ આવી જાય, થાય છે ક્લિયર? કે ભાઈ માંગ તો છે પણ સામે સપ્લાય ઘટી જાય, અછત થાય, તો કિંમતો વધશે કે ઘટશે? વધશે. કારણ કે પુરવઠો ઘટી ગયો માંગ કરતા. થાય છે ક્લિયર? માનો કે પુરવઠો એટલો ને એટલો છે પણ ડિમાન્ડ ઘટી જાય, લોકો એ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવા માંડે. થાય છે ક્લિયર? તો કિંમતો વધશે કે ઘટશે? ઘટશે. થાય છે ક્લિયર? તો એ બે નિયમ લખીએ. તો લખો ત્રીજો નિયમ કે જો માંગ યથાવત હોય, જો માંગ યથાવત હોય અને પુરવઠો ઘટે, અને પુરવઠો ઘટે તો કિંમતોમાં વધારો થાય છે. ત્યાર પછીનો મુદ્દો, જો પુરવઠો યથાવત હોય, જો પુરવઠો યથાવત હોય અને માંગ ઘટે તો કિંમતોમાં ઘટાડો થાય છે. તો આપણે આ સંબંધ ભણી લીધો માંગ અને પુરવઠાની કિંમતો પર. હવે આપણે કયો સંબંધ ભણીશું? કિંમતોની શેના ઉપર અસર થાય છે? માંગ ઉપર અને પુરવઠા ઉપર. તો આપણે એ સંબંધ ભણીએ. તો લખીએ આપણે કિંમતોની માંગ તથા પુરવઠા પર અસર. કિંમતોની માંગ તથા પુરવઠા પર અસર. ચલો એવી કલ્પના કરો, તમે ફોર એક્ઝામ્પલ માનો કે આગળ જતા સતત અત્યારે કિંમતો વધે છે. થાય છે ક્લિયર? કિંમતોમાં શું થાય છે? વધારો. તો એની ડિમાન્ડ વધશે કે ઘટશે? લોકો વધારે વસ્તુ ખરીદશે કે ઓછી? ઓછી. થાય છે ક્લિયર? એના કારણે તો આપણે એવું કહી શકીએ કે જ્યારે જ્યારે કિંમતોમાં વધારો થાય છે ત્યારે માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ જે સંબંધ છે ને એને આપણે કહીએ છીએ માંગનો નિયમ. આ માંગનો નિયમ કોણે આપ્યો? તો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલ નામના ઇકોનોમિસ્ટે આ માંગનો નિયમ આપ્યો છે. એણે શું કીધું? તો કે જે કિંમતો છે એ માંગ સાથે કેવો સંબંધ ધરાવે છે? વ્યસ્ત સંબંધ ધરાવે છે. કે જ્યારે શું થાય? તો કે કિંમતોમાં વધારો થાય ત્યારે માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. થાય છે ક્લિયર? તો લખીએ આપણે માંગનો નિયમ. પેલા તો બી કરીને લખો. બી પેલા એ લખ્યું હતું ને, એમાં શું લખ્યું હતું? માંગ અને પુરવઠાની કિંમતો પર અસર. હવે બીમાં શું લખીશું? કિંમતોની માંગ અને પુરવઠા પર અસર. કિંમતોની માંગ અને પુરવઠા પર અસર. એમાં વન કરીને લખો માંગનો નિયમ. માંગનો નિયમ. એમાં લખો આ નિયમ પ્રખ્યાત અર્થશાસ્ત્રી પ્રોફેસર આવતારો લેક્ચર છે. હા બોલો. એ સામે તમારી ટેસ્ટ છે સામે. આ નિયમ પ્રખ્યાત અર્થશાસ્ત્રી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા દર્શાવવામાં આવેલ છે. હવે નિયમ લખીએ આપણે કે જો બાકીની પરિસ્થિતિ યથાવત હોય, જો બાકીની પરિસ્થિતિ યથાવત હોય તો કિંમતો વધવાની સાથે માંગમાં ઘટાડો થાય છે.
કિંમતો વધવાની સાથે માંગમાં ઘટાડો થાય છે. બીજો મુદ્દો, આમ માંગ એ કિંમતો સાથે કેવો સંબંધ ધરાવે છે? સીધો સંબંધ કે વ્યસ્ત સંબંધ? વ્યસ્ત સંબંધ ધરાવે છે. વ્યસ્ત સંબંધ ધરાવે છે. ચલો આનાથી ઉલટી પરિસ્થિતિ વિચારીએ. પણ આ અમુક જગ્યાએ નહીં હોય, બધી જગ્યાએ એવું ના હોય કે કિંમતો વધે તો માંગ ઘટે. અમુક જગ્યા નહીં લાગુ પડે, તો એની અંદર અપવાદો છે. તો માંગના નિયમના અપવાદો. એમાં પહેલો અપવાદ છે, આમાં બે પ્રકારના અપવાદ છે. હું અત્યારે બંને લખું, તમારે એક જ લખવાનું છે. ગિફન વસ્તુઓ અને વેબલન વસ્તુઓ. ગિફન વસ્તુઓ અને વેબલન. ગિફન એટલે એવી વસ્તુ કે જે સાવ જીવન જરૂરી વસ્તુઓ છે, સસ્તી વસ્તુઓ છે. થાય છે ક્લિયર? કે જે દરેક વ્યક્તિને હંમેશા લાઈફમાં જરૂર પડવાની છે. જેમ કે ઘઉં છે, ચોખા છે, પેટ્રોલ છે, ડીઝલ છે. એમાં ગમે એટલી કિંમતો વધે એની માંગ ઘટશે. કારણ કે બહુ બેઝિક નેસેસિટી છે, એની માંગ ઘટતી નથી. થાય છે ક્લિયર? આવી વસ્તુને આપણે કેવી વસ્તુઓ કહીએ? ગિફન વસ્તુઓ. થાય છે ક્લિયર? એમાં માંગનો નિયમ લાગુ પડતો નથી. એમાં કિંમતો વધવાની સાથે ક્યારેય માંગ ઘટતી નથી. બીજી વેબલન વસ્તુઓ. આ કેવી વસ્તુઓ છે? તો કે લક્ઝરી ગુડ્સ છે. મોંઘી ગાડી છે, મોંઘા ફોન છે, મોંઘી ઘડિયાળ છે. એ બધામાં તો કે કિંમતો વધવાની સાથે એની માંગ વધે. લોકો એટલા માટે ખરીદે છે કારણ કે મોંઘી છે. સમજાણો મુદ્દો? તો એની ડિમાન્ડ એટલા માટે વધે કારણ કે પ્રિસિયસ છે, મોંઘી છે, બહુ ઓછી અવેલેબલ છે. તો આવી વસ્તુને આપણે કેવી કહીએ? વેબલન વસ્તુઓ. તો આ બંને શું છે? માંગના નિયમના અપવાદ છે. તો પહેલા લખીએ આપણે ગિફન વસ્તુઓ. ગિફન વસ્તુઓ તો લખો સામાન્ય જીવન જરૂરી વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ઈંધણ વીજળી વગેરે ગિફન વસ્તુઓ છે. જેમાં મોટા ભાગે કિંમતોની અસર માંગ પર જોવા મળતી નથી. સમજાણો મુદ્દો? બીજી લખીએ આપણે, કઈ આવશે? વેબલન વસ્તુઓ. તો એવી વસ્તુઓ છે. તો લખીએ લક્ઝરી વસ્તુઓ જેવી કે મોંઘી ગાડી, ઘડિયાળો, ફોન, હીરા, ડાયમંડ વગેરેની માંગ કિંમતો વધવાની સાથે વધે છે. આથી તે માંગના નિયમમાં અપવાદ ગણાય છે. ચલો, કોઈ છે આમાંથી આઈફોન ધારક? કેટલા લોકોને આઈફોન છે? લોકો શા માટે આઈફોન ખરીદે? ફોન જરૂરી છે, પણ આઈફોન શા માટે ખરીદે લોકો? કારણ કે મોંઘો છે. આઈફોન ખરીદ્યા પછી એવું દર્શાવી શકાય કે મારી પાસે એટલે એફોર્ડેબિલિટી છે કે હું આ ફોન ખરીદી શકું. અહીંયા તો એક ખરીદવાનો હેતુ એ નથી કે એના ફીચર્સ સારા છે કે આ છે. એનો હેતુ એ છે કે આની પ્રાઇસ કેવી છે? હાઈ છે. સમજાણો મુદ્દો? તો સ્ટેટસ સાથે જોડાય છે. તો આવી બધી વસ્તુઓ કેવી છે? વેબલન વસ્તુઓ.
ડન છે ગાઈસ? ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ડિફન વસ્તુઓ, વેબલન વસ્તુઓ અને આપવાદ આવી ગયા, પાછા આવતા રહે. હવે આપણે લખીએ કિંમતોની શેની ઉપર અસર જોઈશું હવે? પુરવઠા પર. તો લખીએ કિંમતોની પુરવઠા પર અસર, જેને આપણે કહીશું પુરવઠાનો નિયમ. પુરવઠાનો નિયમ. ચલો તમે ઉત્પાદક કે વેપારી હોય અને તમે જુઓ છો માર્કેટમાં પ્રાઇસ વધારે છે, વધતી જાય છે, લોકો વધુ પૈસા પે કરવા રેડી છે, તો તમે ઉત્પાદન વધારશો કે ઘટાડશો? જો કિંમતો વધતી હોય તો ઉત્પાદક છે એ ઉત્પાદન વધારશે કે ઘટાડશે? વધારશે. શા માટે? કારણ કે મોટિવેશન મળે છે કે વધારે પૈસા કમાવા મળશે. થાય છે ક્લિયર? કારણ કે લોકો વધુ પૈસા પે કરવા માટે રેડી છે. એનો મતલબ એમ કે જ્યારે જ્યારે કિંમતો વધે ત્યારે ઉત્પાદન વધે ને પુરવઠો પણ શું થાય છે? વધે છે. થાય છે ક્લિયર? તો લખીએ આપણે એમાં કિંમતો વધવાની, જો એક મિનિટ સોરી, જો બાકી બધી પરિસ્થિતિ યથાવત હોય તો, પેલા આ એક ખાસ જરૂરી છે ને, બાકી બધી પરિસ્થિતિ યથાવત હોય તો કિંમતો વધવાની સાથે પુરવઠો વધે છે. આમ કિંમતો અને પુરવઠાનો કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કિંમતો અને પુરવઠાનો કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. ડન. ચલો આમાં કોઈ અપવાદ છે નહીં. હવે આની ઇમ્પેક્ટ કેવી પડશે એની ચર્ચા કરીએ. પહેલા તો ભવિષ્યની કિંમતોની અસર જોઈએ. હેડિંગ બનાવીએ ભવિષ્યની કિંમતોની ખાતરીની અસર. આ લખો સી કરીને, ભવિષ્યની કિંમતોની ખાતરીની અસર. એમાં પહેલી કન્ડિશન જોઈ કે જો ભવિષ્યમાં કિંમતો વધવાની સંભાવના હોય તો માંગ, અને જો ભવિષ્યમાં કિંમતો વધવાની સંભાવના હોય તો પુરવઠો. આ તમારે મન કહેવાનું છે વિચારીને. પહેલી કન્ડિશન છે કે તમને એવું લાગે છે કે ભવિષ્યની અંદર કિંમતો વધવાની સંભાવના છે. થાય છે ક્લિયર? કોઈ પણ વસ્તુ છે ભવિષ્યમાં બહુ મોંઘી બનવાની સંભાવના છે, તો આવા સમયે આપણે એની ડિમાન્ડ વધે છે કે ઘટે છે? વધશે. કારણ કે લોકો અત્યારે બાય કરીને રાખશે. થાય છે ક્લિયર? અને માનો કે ભવિષ્યમાં કિંમતો વધવાની સંભાવના હોય, લોકો વધુ પૈસા પે કરવા રેડી થશે ભવિષ્યમાં, તો એનું ઉત્પાદન લોકો વધારશે કે ઘટાડશે? એટલે પુરવઠો વધશે કે ઘટશે? વધશે. તો બંનેમાં શું થાય છે? વધારો. તો માંગ પણ વધે છે અને પુરવઠો પણ વધે છે. લખી નાખો. સમજાઈ ગયું શું કર્યું આપણે? અહીંયાથી પ્રશ્ન નીકળ્યો હતો તમારી હમણાંની ડીવાયએસઓમાં. હમણાં જે ડીવાયએસઓ લેવાની ને પ્રિલિમ્સ, એમાં અહીંયાથી પ્રશ્ન હતો. એમાં 4 અલગ અલગ વાક્ય હતા. એમાં 2 વાક્ય ભવિષ્યની કિંમતને રિલેટેડ હતા. એના આધારે પ્રશ્નો જવાબ મળી જાય એવું હતું. થાય છે ક્લિયર? એટલે આ બહુ બેઝિક કન્સેપ્ટ છે. જો તમે આ વિચારેલું છે તો આ કંઈ ગોખવાની જરૂર નથી. તમારે કલ્પના પરફેક્ટ કરવાની છે. આનું ઇમેજિનેશન પરફેક્ટલી થવું જોઈએ કે ભવિષ્યની અંદર કિંમતો વધવાની સંભાવના હોય ત્યારે ડિમાન્ડ શું થશે? વધશે કે ઘટશે? તો કે વધશે. થાય છે ક્લિયર? ભવિષ્યમાં કિંમતો વધવાની સંભાવના હોય તો સપ્લાય પણ શું થશે? વધશે. તો અહીંયા આ જ વાક્યમાંથી હમણાં ડીવાયએસઓના પેપરમાં પ્રશ્ન
નીકળો તો આટલું ક્લિયર થઈ ગયું બધાને ડન ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ હવે એ છે સંતુલન બિંદુ સંતુલન બિંદુ આ એવી પરિસ્થિતિ છે કે જ્યારે કિંમતો કેવી થઈ જાય છે સ્થિર એ પોઈન્ટ આવે અને આપણે શું કહીએ સંતુલન થઈ ગયું છે ઇકોનોમીમાં થાય છે ક્લિયર જો કઈ રીતે થાય હું તમને આખી મોટી સ્ટોરી કહીશ તમને ખબર પડશે કે સૌથી પહેલા તો શું થાય માંગ વધે એટલે કિંમતો શું થશે વધશે એટલે સાથોસાથ પુરવઠો શું થશે વધશે જેમ જેમ કિંમતો વધશે એમ માંગ પાછી કેવી થતી જાય સ્ટેબલ માંગ સ્ટેબલ થાય તો પુરવઠો કેવો થતો જાય સ્ટેબલ અને માંગ ને પુરવઠો બે સ્ટેબલ થાય તો કિંમતો કેવી થતી જાય સ્ટેબલ એટલે એક પોઈન્ટ એવો આવી જાય કે જ્યાં કિંમતો કેવી થઈ ગઈ છે સ્થિર અને એ જે પોઈન્ટ આવે એને આપણે શું કહીએ સંતુલન બિંદુ ઇકોનોમીમાં ડિમાન્ડ અને સપ્લાય એવી રીતે સેટ થઈ જાય કે જેટલી ડિમાન્ડ છે એટલી જ સપ્લાય રહે અને કિંમતો કેવી થઈ જાય સ્થિર એ ઘટનાને આપણે શું કહીએ સંતુલન બિંદુ અથવા તો સ્થિરતા બિંદુ થયો કન્સેપ્ટ ક્લિયર ડન તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ બિંદુ જ્યાં સુધી સંતુલન બિંદુ અચીવ નથી થયું ત્યાં સુધી કિંમતોમાં તમને વધઘટ જોવા મળે એ ડિમાન્ડ અને પુરવઠાથી ગોઠવાયેલી હોય પણ એક ટાઈમ એવો થાય છે કે પુરવઠો એટલો સેટ થઈ જાય કે જેટલી ડિમાન્ડ છે પછી ડિમાન્ડ વધે પુરવઠો વધે ડિમાન્ડ ઘટે તો પુરવઠો ઘટે પણ એટલા ટાઈમમાં કિંમતો કેવી હોય સ્થિર થાય છે ક્લિયર અને આ જે પોઈન્ટ અચીવ થાય કિંમતો સ્થિર હોવાનો પોઈન્ટ એને આપણે શું કહીએ સંતુલન બિંદુ થાય છે ક્લિયર તો લખ્યા આપણે એની વ્યાખ્યા કે અર્થતંત્રમાં માંગ અને અર્થતંત્રમાં કિંમતો માંગ અને પુરવઠાની પરિસ્થિતિઓ પર આધીન હોય છે સંતુલન બિંદુની વ્યાખ્યા લખી નાખી શું લખ્યા હતા માંગ અને પુરવઠાની પરિસ્થિતિને આધીન હોય છે એક બિંદુ પર માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન થતા
સંતુલન થતા કિંમતો લખેલું છે તમારી પાસે? ઓકે, કિંમતો સ્થિર થાય છે. કિંમતો સ્થિર થાય છે. આ પરિસ્થિતિને સંતુલન બિંદુ કહે છે. આ પરિસ્થિતિને સંતુલન બિંદુ કહે છે. તો ટેકનિકલી સંતુલન બિંદુની વ્યાખ્યા શું ગણી શકાય કે આ એવી પરિસ્થિતિ છે કે જ્યારે કિંમતો કેવી છે? સ્થિર છે. કિંમતો સ્થિર છે એટલે કે માંગ અને પુરવઠાની પરિસ્થિતિ સ્થિર છે. આ રીતે નીચે ચાર્ટમાં લખો એટલે લખી નાખો તમારા મગજમાં રહે. થાય છે ક્લિયર? લખાઈ ગયું બધાને? ચલો તો ચાર અલગ અલગ પરિસ્થિતિ આપો તો મને કહેજો શું થશે આ પરિસ્થિતિમાં. ચલો એવી કલ્પના કરો કે અર્થતંત્રમાં સંતુલનની પરિસ્થિતિમાં માંગમાં સતત વધારો થાય છે. સતત વધારો થઈ રહ્યો છે. તો આવી સ્થિતિમાં ઉત્પાદન અને કિંમતો ની શું પરિસ્થિતિ હશે? એ ઉત્પાદન સ્થિર હશે અને કિંમતો વધે. બી ઉત્પાદન સ્થિર અને કિંમતો સ્થિર. સી ઉત્પાદન વધે અને કિંમતો વધે. અને ડી ઉત્પાદન વધે અને કિંમતો સ્થિર હોય. પ્રશ્ન સમજાણો કે ઇકોનોમીની અંદર સંતુલન બિંદુ આવી ગયું છે ને માંગમાં સતત વધારો થાય છે. તો આ કન્ડિશનમાંથી કઈ કઈ વસ્તુ હશે? ઉત્પાદન અને ઉત્પાદન સ્થિર હશે પણ કિંમતો વધતી હશે, અથવા તો બંને સ્થિર હશે, કાં તો બંને વધતા હશે, કાં તો ઉત્પાદન વધતું હશે અને કિંમતો સ્થિર હશે. કઈ કન્ડિશન હશે ચારમાંથી? વિચારી લીધો જવાબ? આસી એક પાંચમો ઓપ્શન આપી દો. એ નોટ અટેમ્પ્ટેડ. આપણે જીપીએસસી પણ આપે છે ને. થાય છે ક્લિયર? તો જીપીએસસી વાળો પાંચમો ઓપ્શન. પેલા તો એ ટેક કરવા વાળા કેટલા છે? હાથ ઊંચો કરી નાખો. તો એ આમાંથી ચારમાંથી એક પણ ઓપ્શન નથી આપતા, જવાબ નથી આપવો એવા. આનો અર્થ થયો કે દરેક વ્યક્તિ જવાબ આપી રહી છે. ડિસાઈડ કરી લીધો ને જવાબ? ચલો એ કહેવા વાળા કેટલા છે? ઉત્પાદન સ્થિર હશે પણ કિંમતો વધતી હશે. પ્રશ્ન સમજાઈ ગયો છે ને બધાને? જવાબ ઈઝી છે ને? મનમાં ડિસાઈડ કરી લીધો છે ને? ચલો બી કહેવા વાળા કેટલા છે? ઉત્પાદન ને કિંમતો બંને સ્થિર રહેશે. સી કહેવા વાળા કેટલા છે? ઉત્પાદન વધે છે અને કિંમતો પણ વધશે. વેરી ગુડ. 1 2 3 4. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો ડી કહેવા વાળા કેટલા છે? કે ઉત્પાદન વધશે પણ કિંમતો સ્થિર રહેશે.
ચલો, તો પ્રશ્ન એ છે કે મુદ્દો તો અહીંયા થઈ ગયો, ઉત્પાદન વધે નક્કી થઈ ગયું છે. શા માટે ઉત્પાદન વધે છે? કારણ કે શું થાય છે? માંગમાં સતત વધારો થાય છે, તો ઉત્પાદન વધશે. આપણે એસ્ટાબ્લિશ કરી લીધું. કિંમતો વધશે કે સ્થિર રહેશે? તો અહીંયા ફરીથી એક વસ્તુ વિચારો, અહીંયા સ્પષ્ટતા કરી દે. શું આવી ગઈ છે? સંતુલનની પરિસ્થિતિ હોય ત્યારે કિંમતો કેવી હોય છે? સ્થિર હોય. એટલે જેટલી માંગ વધે છે એ માંગની સાથે પહોંચી વળવા એટલું શું વધે છે? ઉત્પાદન વધે. એટલે માંગ ને પુરવઠો બંને કેવા રહ્યા? સ્થિર. એના કારણે કિંમતો કેવી થઈ જાય છે? સ્ટેબલ. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે જવાબ શું થઈ જશે આપણો? ડી. આ પ્રશ્ન પૂછાણો તો આ વખતની જીપીએસસી હમણાં ગઈ ને એપ્રિલ મહિનાની અંદર પ્રિલિમ્સ, એમાં 20 એપ્રિલ વાળીમાં. સમજાણો મુદ્દો? આ તો બહુ બેઝિક્સ પ્રશ્નો જોઈએ છે. જો આપણો કન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે આવા પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકશું. જો આપણે કન્સેપ્ચ્યુઅલી નહીં વિચારી શકીએ તો અટેમ્પ્ટ કરી શકશું નહીં. પહેલી વાત. બીજી વાત, આ ગોખવા બેસી શકાય નહીં. આ બધી જ વસ્તુ ઇમેજિન થવી જોઈએ. એટલે અહીંયા એક વસ્તુ એ જ છે કે તમે કન્ટિન્યુઅસ 1 કે 2 વાર વાંચશો, રિવિઝન કરશો ને એની જાતે પોતાની જાતને જોડશો, સારું ઇમેજિનેશન કરશો તો ઇકોનોમીમાં એક્સ્ટ્રા મહેનત કરવી પડશે નહીં. અને જો એ નહીં થાય તો એમાં ગમે એટલી મજૂરી કરશો ભેગું થશે નહીં. આ એવો વિષય છે કે જો એકવાર વ્યવસ્થિત ભણી લીધો તો તમને દરેક પરીક્ષામાં માર્ક અપાવે, અને જો એકવાર વ્યવસ્થિત ના ભણાણો તો એકેય પરીક્ષા, દરેક પરીક્ષામાં ગમે એટલી બુક્સમાંથી ગમે ત્યાંથી મજૂરી કરો ભેગું થાય. થયો કન્સેપ્ટ ક્લિયર? તો આ ફોટો પાડો જ પાડી લો તમારા ફોનની અંદર. આ પ્રશ્ન પૂછાણો તો ડન. પછી આપણે થોડીક સંતુલનની વાત કરી નાખીએ. એમાં નીચે લખીએ. બોલો શું થયું? બોલો. લાઇબ્રેરી અત્યારે બંધ હશે. કઈ બેચ છે તમારી? મારી ક્લાસ 3 પર છે કાલે જીપીએસસી પીસીએમ 3 માં જોઈન. પીસીએમ 3 માં કે 5 માં? 3 માં જોઈન કરી. હા, મારી તો ક્લાસ 3 છે, કાલ નથી આવી. તને 5 માં બેસવા નથી કીધું? ના, એટલે મેં આમાં જોઈન કરી દીધી મેં. એકવાર પૂછી જો બેસવું તો ત્યાં અહીંયા ભણવું હોય તો અહીંયા બેસી લો. મારું લેક્ચર ચાલુ છે, ઇકોનોમી ભણીએ છીએ. બાકી એકચ્યુઅલમાં જોવું પડશે તમારે કઈ બેચમાં સેટ થશે, કારણ કે તમારું તો આખું આપણે કાલે મળ્યા હતા એ જ ને. હા, તો બેસો. તમારે આમાં બેસવાનું છે, 3 માં નહીં. એ ભૂલમાં તમે જોઈન થઈ ગયા છો અલગ ગ્રુપમાં કદાચ. ડન. શું કર્યું આપણે? હા, સંતુલનની પરિસ્થિતિમાં નીચે લખો 1 કરીને. જો સંતુલનની પરિસ્થિતિમાં માંગ વધે, જો સંતુલનની પરિસ્થિતિમાં માંગ વધે તો શું થશે? ઉત્પાદન વધશે કે ઘટશે? વધશે. તો ઉત્પાદન વધે છે. બીજું જો સંતુલનની પરિસ્થિતિમાં માંગ ઘટે તો શું થશે? ઉત્પાદન વધશે કે ઘટશે? સંતુલન થઈ ગયું છે ને, હવે માંગ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ઘટે છે, તો ઉત્પાદન એ શું થશે? ઘટશે. બધું ઇમેજિન કરી શકો છો ને છોકરાઓ? ચલો તો આપણે મૂળ ચર્ચા ઉપર પાછા આવતા રહીએ. તો આપણે અહીંયા હતા, માંગ અને પુરવઠાની વાત કરતા હતા કે લોકોની ઈચ્છા અને જરૂરિયાતના કારણે શેનું સર્જન થયું? માંગનું સર્જન થાય તો શું પૂરું પાડવું પડશે? પુરવઠો. કેવી રીતે પૂરો પાડશું? ઉત્પાદન દ્વારા. કેવી રીતે પૂરો પાડશું? ઉત્પાદન દ્વારા. હવે ઉત્પાદન શેમાંથી થશે? તો ઉત્પાદનના 4 સાધન છે. કોમર્સ વાળા કેટલા મિત્રો છે?
ચલો હાથ ઊંચો કરો, કહો મને કયા 4 સાધન છે ઉત્પાદનના? વેરી ગુડ. કયા કયા છે? જમીન, શ્રમ, મૂડી, નિયોજન. ઉત્પાદન 4 વસ્તુ ભેગી થાય તો કોઈ વસ્તુનું ઉત્પાદન થાય. કઈ કઈ વસ્તુ છે? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. જમીન એટલે શું થાય? જો ઇકોનોમીમાં જમીનની વ્યાખ્યા અલગ છે, જીઓગ્રાફીમાં જમીનની વ્યાખ્યા અલગ છે. આપણે જીઓગ્રાફી વાળી જમીન અહીંયા મૂકવાની નથી. ઇકોનોમીમાં જમીન એટલે કુદરતી સંપત્તિ, એવી કોઈ પણ વસ્તુ કે જે ઈશ્વરે આપણને આપી છે, પ્રકૃતિ આપણને આપી છે, આ બધી જ વસ્તુને આપણે શું કહીશું? જમીન. થાય છે ક્લિયર? કારણ કે માણસ ઉત્પાદન કરવાની શરૂઆત ક્યારથી કરી? આપણે એવી કલ્પના કરો કે આપણે ગુફાવાસી જીવન જીવીએ, તો ત્યાં એ દરેક વસ્તુનું ઉત્પાદન આપણે શેમાંથી શરૂઆત કરી? પ્રકૃતિમાંથી. તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુ દેખાય છે બધી બની શેમાંથી છે? પ્રકૃતિમાંથી. આ ચેરની અંદર લેધર હોય, લાકડું હોય, લોખંડ હોય, આ બધું આવ્યું ક્યાંથી? પ્રકૃતિમાંથી. તો જે પ્રકૃતિ છે, જે કુદરતી તત્વો છે, બધાને આપણે શું કહીશું? જમીન. જે ટેકનિકલી શું છે? એક પ્રકારે કાચો માલ છે. દરેકે દરેક ઉત્પાદન માટેનો કાચો માલ આપણને કોણ આપે છે? જમીન. સમજાય કે વ્યાખ્યાની એકદમ ઈઝી છે? તો લખીએ આપણે જમીન. હેડિંગ બનાવો ઉત્પાદનના સાધનો. મોટું હેડિંગ બનાવજો ઉત્પાદનના સાધનો. એમાં 4 ઉત્પાદનના સાધન છે. એમાં પહેલું સાધન છે જમીન. જમીન, તો લખો જમીન એ ઉત્પાદનનું પ્રાથમિક સાધન છે. ઉત્પાદનનું પ્રાથમિક સાધન છે, જેમાં તમામ કુદરતી સંપત્તિઓનો સમાવેશ થાય છે. જમીન એ ઉત્પાદનનું પ્રાથમિક સાધન છે. એમાં શેનો સમાવેશ થાય છે? તમામ કુદરતી સંપત્તિ એટલે શું થાય? જમીન. થાય છે ક્લિયર? બીજો મુદ્દો લખીએ જેમાં હવા, સૂર્યપ્રકાશ, પાણી, જમીન. અહીંયા જે જમીન ગઈ છે આપણે ફિઝિકલ જમીનની વાત કરીએ છીએ, ધ્યાન રાખજો. થાય છે ક્લિયર? જમીન, પછી ખનિજ તત્વો, જંગલ સંપત્તિ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો મુદ્દો જમીન તમામ ઉત્પાદન માટે કાચો માલ ગણાય છે. તો રો મટીરિયલ બધા આપણે શેમાં કઈ તરીકે જોઈશું? જમીન તરીકે. અને જમીનમાંથી કઈ આવક સર્જાય? ભાડું. તો લખો ત્યાર પછી જમીનમાંથી સર્જાતી આવક શું છે? ભાડું છે. અચ્છા, જમીન છે એ કેવી છે? એનો જથ્થો મર્યાદિત છે કે અમર્યાદિત છે? આપણી પાસે સંસાધનો કેવા છે? મર્યાદિત છે કે અમર્યાદિત છે? મર્યાદિત છે, લિમિટમાં છે. એક દિવસ ખૂટી જશે, પેટ્રોલ, ડીઝલ, જમીન બધું ખૂટી જશે. થાય છે ક્લિયર? તો જે સંસાધનોનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. થાય છે ક્લિયર? આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે સંસાધનો હંમેશા દુર્લભ હોય. આપણે જ્યારે પણ ચર્ચા કરીશું આગળ બીજા બધા સબ્જેક્ટની અંદર, પોલિટીમાં, ગવર્નન્સમાં, તો બધામાં સંસાધનની સ્કેર્સિટી આપણા મગજમાં રહેવી જોઈએ. કોઈ પણ જગ્યાએ આપણે સંસાધનોનો વ્યય ના કરી શકીએ, કારણ કે સંસાધનો કેવા હોય? દુર્લભ હોય છે. તો લખીએ આપણે જમીનનો પુરવઠો મર્યાદિત છે. જમીનનો પુરવઠો મર્યાદિત છે. આથી તે એક દુર્લભ સંસાધન ગણાય છે. ડન. ચલો, જમીન પછી બીજું સાધન કયું છે? શ્રમ.
તો લખીએ આપણે શ્રમ. શ્રમ એટલે શું થાય? તો આપણને એવું લાગે કોઈ ખેત મજૂર છે એ મજૂરી કરે એ શ્રમ ગણાય. થાય છે ક્લિયર? પણ માનો કે કોઈ કોમ્પ્યુટરનો સોફ્ટવેર ઓપરેટર છે, સોફ્ટવેર એન્જિનિયર છે, એ બેઠો બેઠો કોડિંગ કરતો હોય તો એને શ્રમ ગણી શકાય કે ન ગણી શકાય? એને શ્રમ કહેવાય કે ના કહેવાય? કહેવાય. કોઈ પણ પ્રકારનો શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ. આ બધાને શું કહીશું આપણે? શ્રમ. હું લેક્ચર આપું છું, શ્રમ ગણાય કે ના ગણાય? હા કે ના ગણાય? તમે લેક્ચર સાંભળો છો એ શ્રમ ગણાય કે ના ગણાય? ગણાય. પણ તમારો શ્રમ કેવો છે ત્યારે બિન આર્થિક, અને મારો શ્રમ કેવો કહેવાય? આર્થિક. કારણ કે ઉત્પાદનના હેતુ માટેનો શ્રમ છે. થાય છે ક્લિયર? તો એવો કોઈ પણ શ્રમ કે જે ઉત્પાદન, વિતરણ વગેરે હેતુ માટે યુઝ થાય, આર્થિક પ્રવૃત્તિ માટે યુઝ થતો શ્રમ છે એ ઉત્પાદનના સાધન તરીકે ગણાય છે. એને જ આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. થાય છે ક્લિયર? જ્યારે જ્યારે આપણે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપીએ છીએ, આપણે એવું કહીએ કે કોઈ વ્યક્તિ છે આર્થિક પ્રવૃત્તિ કરે છે, તો એકચ્યુઅલમાં 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. એક કઈ છે? ઉત્પાદન. બીજી કઈ છે? વિતરણ. અને ત્રીજી કઈ છે? વપરાશ. આ ત્રણેય આર્થિક પ્રવૃત્તિ છે. એની પાછળનો શ્રમ કેવો શ્રમ ગણાય? આર્થિક શ્રમ. એ સિવાય તમે માનો ઘરમાં આરામથી સૂતા છો અને તમે સવારે રનિંગ કરવા માટે નીકળ્યા, તો શ્રમ તો પડે છે, પણ એ કેવો શ્રમ થઈ ગયો? બિન આર્થિક. થાય છે ક્લિયર? આની પાછળ થતો શ્રમ કેવો છે? આર્થિક. ડન. ચલો, અને બીજું કેવું હોઈ શકે? તો કે શારીરિક અથવા તો માનસિક. ડન. તો લખો, શ્રમ એ ઉત્પાદન માટે જરૂરી. શ્રમ એ ઉત્પાદન માટે જરૂરી માનવીય ઇનપુટ છે. શ્રમ એ ઉત્પાદન માટે જરૂરી માનવીય ઇનપુટ છે. બીજો મુદ્દો લખો, શ્રમ શારીરિક કે માનસિક. આની તો વ્યાખ્યા ખબર પડે ને. શરીર દ્વારા થતો શ્રમ શારીરિક, મગજ દ્વારા થતો શ્રમ માનસિક. શારીરિક કે માનસિક તથા આર્થિક કે બિન આર્થિક. આર્થિક કે બિન આર્થિક હોઈ શકે છે. કૌંસમાં લખો એટલે લખી નાખો નીચે, આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વિતરણ અને વપરાશ. ઉત્પાદન, વિતરણ અને વપરાશ પાછળ થતો શ્રમ આર્થિક શ્રમ છે. આર્થિક શ્રમ છે. કૌંસ પૂરો. અચ્છા, શ્રમનો પુરવઠો કેવો છે? મર્યાદિત છે કે અમર્યાદિત છે? શેની ઉપર ડિપેન્ડ કરે છે? કોઈ પણ દેશમાં એ દેશનો શ્રમનો પુરવઠો શેના ઉપર નિર્ભર છે? અમુક દેશોમાં શ્રમનો પુરવઠો વધારે હશે, અમુક દેશોમાં ઓછો હશે. શેના ઉપર નિર્ભર કરે? વસ્તી અને વસ્તીનું માળખું બંને. ખાલી વસ્તી જરૂર નથી, વધારે વસ્તી છે પણ બધા વૃદ્ધો છે તો ચાલશે નહીં. યુવા વસ્તી એટલે કે શ્રમિકોની સંખ્યા. થાય છે ક્લિયર? એટલે શ્રમનો પુરવઠો શેના પર નિર્ભર કરે છે? તો કે શ્રમિકોની સંખ્યા ઉપર અને વસ્તી તથા વસ્તીના માળખા ઉપર. સમજાણો મુદ્દા? તો લખો, શ્રમનો પુરવઠો શ્રમિકોની સંખ્યા, વસ્તી અને વસ્તી માળખા પર નિર્ભર કરે છે. ચલો, તો આપણે ભારતની કન્ડિશન વિચારીએ. ભારતમાં શ્રમનો પુરવઠો કેવો છે? વધુ કે ઓછો? ભારતમાં શ્રમિકોની સંખ્યા વધારે છે કે ઓછી છે? ખૂબ વધારે.
વિશ્વમાં સૌથી વધારે કાર્યરત ઉંમરની વસ્તી ધરાવતો દેશ છે ભારત. સમજાણો મુદ્દો? કારણ કે ભારતમાં સૌથી વધારે યુવાઓની સંખ્યા છે. વિશ્વમાં સૌથી વધારે યુવા વસ્તી, શ્રમિકોની સંખ્યા ધરાવતો દેશ કયો છે? ભારત. એનો મતલબ કે ભારતની પાસે શ્રમનો પુરવઠો જરૂરિયાત કરતા પણ શું છે? વધારે. તો આપણે ત્યાં કેવી સમસ્યા હોય? બેરોજગારી જેવી થાય છે. ક્લિયર? જ્યાં અમુક દેશોની અંદર એવું હોય કે ઉત્પાદન તો છે પણ શ્રમિકો નથી. થાય છે ક્લિયર? તો આપણે શ્રમની આયાત કરીએ છીએ કે નિકાસ કરીએ છીએ? આયાત એટલે બહારથી ખરીદવું અને નિકાસ એટલે વિદેશમાં વેચવું. તો આપણે શ્રમની આયાત કરીએ છીએ કે નિકાસ કરીએ છીએ? નિકાસ. આપણા લોકો વિદેશમાં જઈને કામ કરે છે, વિદેશીઓ ભારત આવીને કામ નથી કરતા. થયો કન્સેપ્ટ ક્લિયર? તો શ્રમની નિકાસ કરતા હશો તો એમાંથી આવક આવતી હશે કે નહીં? માનો કે તમારા કોઈ સગાવાલા છે અમેરિકા જઈને કામ કરતા હોય તો ત્યાંથી સેલેરી મળે કે ના મળે? મળે ને. એ જે આવક છે ને એને આપણે કહેવાય રેમિટન્સ. એના માટે કયો શબ્દ યુઝ થાય? રેમિટન્સ. અને વિશ્વની અંદર સૌથી વધારે રેમિટન્સ મેળવતો દેશ કયો છે? ભારત. હમણાં જ ડેટાબેઝ આવ્યો હતો 2 મહિના પહેલા. આપણી રેમિટન્સ કેટલી પહોંચી ગઈ છે? $1.5 બિલિયન. આ હાઈએસ્ટ છે. થયો કન્સેપ્ટ ક્લિયર? હવે જો એક આની સાથે બીજો શબ્દ જોડાયો છે, આપણે બહુ ડિટેલમાં ભણવાનો આવશે જ્યારે આપણે બેરોજગારી બધા મુદ્દા ભણીશું, કે એવો દેશ કે જ્યાં સૌથી વધારે યુવાનોની સંખ્યા હોય, જ્યાં સૌથી વધારે યુવા બળ હોય. તો આ એક આપણી વસ્તી, ડેમોગ્રાફી છે ને, આ વસ્તીની પરિસ્થિતિ છે. આના માટે કયો શબ્દ યુઝ થાય? ડેમોગ્રાફી. ડેમોગ્રાફી એટલે શું થાય? વસ્તી વિષયક. તો ભારતની અંદર વસ્તીનું જે માળખું છે તો એનાથી ભારતને લાભ થવાની સંભાવના હોવી જોઈએ કે નુકસાન થવાની? હાલની પરિસ્થિતિમાં જો શ્રમિકોની સંખ્યા વધારે હોય તો દેશની આર્થિક વૃદ્ધિ વધવી જોઈએ કે ઘટવી જોઈએ? વધવી જોઈએ. થાય છે ક્લિયર? તો ભારતમાં જે વસ્તીનું માળખું છે એના કારણે એને લાભ થશે. એ લાભને માટે કયો શબ્દ યુઝ થાય? ડેમોગ્રાફિક ડિવિડન્ડ. જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? વસ્તી વિષયક લાભાંશ. એનો મતલબ એમ કે દેશમાં જે વસ્તીનું માળખું છે એના કારણે જો અર્થતંત્રને લાભ થાય તો એ પરિસ્થિતિને શું કહેવાય? ડેમોગ્રાફિક ડિવિડન્ડ. થયો કન્સેપ્ટ ક્લિયર? પણ ખાલી આટલું જરૂરી નથી. શ્રમ હોય તો શ્રમને સાથે તમારે પહેલા તો પોષણની સુવિધા એના માટે પૂરી હોવી જોઈએ. હમણાં મોટા ભાગનો શ્રમ જો ગરીબીની અંદર જીવતો હોય, એમને પૂરતું પોષણ ના મળ્યું હોય. બીજી વસ્તુ શું આપવું પડે એમને? શિક્ષણ, કૌશલ, સંસાધનો. આ બધું આપો તો શ્રમ છે એ લાભ આપી શકે. થયો કન્સેપ્ટ ક્લિયર? આ બધી જ આપણે ચર્ચા કરવાની આવશે જ્યારે આપણે ડેમોગ્રાફી ભણીશું ત્યારે. પણ આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? ડેમોગ્રાફિક ડિવિડન્ડ તમારા સિલેબસમાં શબ્દ છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું છે ને અહીંયાથી 3-4 વખત મેન્સમાં પ્રશ્ન નીકળ્યો છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એક ખૂબ સારી કન્ડિશન છે. ભારત માટે સંભાવના છે કે ભારતને ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળે. શા માટે? કારણ કે ભારત વિશ્વમાં સૌથી વધુ શ્રમ એટલે કે કાર્યરત વસ્તી અથવા તો યુવાઓ ધરાવતો દેશ છે. આ વાક્ય જેટલું સારું છે એટલું જ ખરાબ છે. બહુ ડિટેલમાં ચર્ચા કરીશું કે જ્યારે તમારી પાસે યુવાઓની સંખ્યા વધારે હોય તો દેશની નીતિઓ કેવી હોવી જોઈએ, દેશનો સમાજ કેવો હોવો જોઈએ. યુવા કેન્દ્રી સમાજ નથી આપણો. આપણો સમાજ છે યુવાઓની જે વિચારધારા છે, યુવાઓની જે જરૂરિયાત છે એનાથી વિપરીત ચાલે છે. થાય છે ક્લિયર? જ્યારે તમારી પાસે યુવાનોની સંખ્યા વધારે છે તો સરકારની નીતિઓ યુવા તરફી હોવી જોઈએ. સરકારનું બજેટની અંદર એલોકેશન યુવાનો માટે હોવું જોઈએ. સરકારની યોજનાઓ યુવાઓ તરફી હોવી જોઈએ. એમના માટે સ્કિલ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ. પોષણની, શિક્ષણની, એમની સામાજિક અને માનસિક શાંતિની, આ દરેક વસ્તુ યુવાની જરૂરિયાત થઈ જાય. થાય છે ક્લિયર? તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળી શકે, તો એ અર્થતંત્રની અંદર કોન્ટ્રીબ્યુટ કરી શકે. પણ ભારતની અંદર આ શું જોવા મળે છે? જોવા મળતું નથી. એટલે કે ભારતમાં ડેમોગ્રાફિક રિસ્પોન્સિબિલિટીનો અભાવ છે. આપણે બહુ ડિટેલમાં ભણીશું આ મુદ્દાઓ. થાય છે ક્લિયર? અત્યારે મોટી વાત કરીએ તો શ્રમ છે એનો પુરવઠો શેના પર નિર્ભર છે? શ્રમિકોની સંખ્યા પર. અને શ્રમિકોની સંખ્યા શેના પર નિર્ભર છે? વસ્તી પર. અને ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાઓ ધરાવતો દેશ છે. તો આપણે એની લખીએ આપણે લખ્યું ને શ્રમિકોની સંખ્યા એટલે કે વસ્તીના માળખા પર નિર્ભર કરે છે. બીજો મુદ્દો, ભારત વિશ્વમાં આ લાઈન લખવાની છે. ભારત વિશ્વમાં સૌથી વધુ
કેટલો આંકડો કલ્પના કરો તમે, કેટલા યુવાઓ છે આપણી પાસે? યુવાઓ એટલે હું પાછી કઈ એજની વાત કરું ખબર? આમ તો એકચ્યુઅલમાં જે વર્કિંગ એજ છે કઈ છે તો કે 16 થી લઈ અને 56 વર્ષની ઉંમરને વર્કિંગ એજ ગણવામાં આવે. ઘણા પુસ્તકોમાં 58 લખેલા છે, ઘણામાં 52 લખેલા છે. આપણે 16 થી 56 વર્ષને આપણે વર્કિંગ એજ ગણીએ, પણ ભારતમાં એક્ઝેક્ટ યુવાઓ એટલે કે 20 થી લઈ અને 40 વર્ષ કે જે આપણી કહેવાય ને મેક્સિમમ યુવાનીની પરિસ્થિતિ કે જે આપણી હાઈએસ્ટ કાર્યક્ષમતા હોય, કેટલી વસ્તી હશે ભારતમાં? કેટલી સંખ્યામાં લોકો હશે આ વસ્તીના ગ્રુપમાં? એપ્રોક્સ 96 કરોડ. ઘણા નજીક છો, વેરી ગુડ. કેટલા છે? 96 કરોડ લોકો આપણા કાર્યરત વસ્તીની એજમાં છે. સામે સરકારની યોજનાની અંદર માનો કે સરકાર કોઈ યોજના લઈને આવે સ્કિલ ડેવલપમેન્ટ માટે કે કોઈના કોઈ પ્રકારની પેલી નાની મોટી યોજના લઈને આવે યુવાઓ માટેની, ના લાભાર્થી 20,000, 50,000, 1 લાખ, 5 લાખ હોય તો એ સફિશિયન્ટ છે નહીં. યુવાનોની સંખ્યા કેટલી છે? ખૂબ વધારે. એની સામે સરકારની યોજનાનો લાભ એકદમ ઓછો કહેવાય. સમજાણો મુદ્દો આ? અને એના કારણે તમે જુઓ ભારતની અંદર કેવી કેવી સમસ્યા જોવા મળે તો કે આપણા જે સારા સારા બુદ્ધિશાળી લોકો છે દેશથી બહાર જઈને કામ કરવા માંડે. એ ઘટનાને આપણે શું કહીએ? બ્રેઇન ડ્રેઇન. એના માટે કયો શબ્દ યુઝ થાય? બ્રેઇન ડ્રેઇન. જો દેશમાં છે ને સારું કામ નથી મળતું તો એથિકલી જે ખરાબ કામો છે એની તરફ વળી જાય તો એ બધા શું કરવા માંડે તો કે સમાજ માટે નુકસાન કરતા થઈ જાય. જેમ કે જે લોકો કોમ્પ્યુટરની અંદર સૌથી સારું કામ કરતા હતા એની જગ્યાએ બધા હેકર બની ગયા, સાયબર ફ્રોડ કરવા માંડ્યા. જે લોકો સારા સેલ્સમેન બની શકતા હતા એની જગ્યાએ જે લોકો સારી તૈયારી કરીને કાં તો લાઈફમાં કંઈક ને કંઈક સારું કામ કરી શકતા હતા એની જગ્યાએ ત્યારે શું કરવા માંડ્યા તો કે પેલું ડિજિટલ અરેસ્ટ ને એના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ, આર્થિક ગુનાખોરી વધતી જાય છે. સામાજિક ગુનાખોરી કરતા દેશમાં કેવી ગુનાખોરી વધતી જાય છે? આર્થિક ગુનાખોરી. એનું કારણ શું છે? વસ્તી માળખું. કે જેટલી વસ્તી છે તમારી, જો એટલી વસ્તી માટે તમે સફિશિયન્ટ સાધનો પૂરા ના કરી શકો તો એ વસ્તી કયા તરફ છે? અનૈતિક માર્ગો તરફ વળી જાય. થાય છે ક્લિયર? તો એ બધા મુદ્દાઓ જે છે આપણે એની આગળ બહુ ચર્ચા કરવાની આવશે. ડન? આટલું લખાઈ ગયું બધાને? કારણ કે બહુ જાજી ચર્ચા નથી કરતો આપણે, તો જનરલી આટલી બધી ચર્ચા કરતા જ નથી હોતા, બટ આજે આપણે વાતો ઉપડી તો લખીએ બીજો મુદ્દો. આના કારણે શું થશે તો કે ભારત વિશ્વમાં, પેલા તો આ એક વ્યાખ્યા લખી નાખો પછી આપણે ચર્ચા કરીએ. હેડિંગ બનાવો રેમિટન્સ. રેમિટન્સ એ જવા દો લાઈન. રેમિટન્સ આનો અંગ્રેજી શબ્દ લખાઈ દઉં તમને. આમ રેમિટન્સ અને આમ હોય હંમેશા પ્લુરલ એટલે કે બહુવચનમાં, એટલે રેમિટન્સીસ. શું છે રેમિટન્સ? સમજાવો સીધી સાદી ભાષામાં. હમણાં કીધું ને મેં. શું છે રેમિટન્સ બેટા? બોલો. યસ, કે જ્યારે કોઈ લખો, જ્યારે કોઈ શ્રમિક વિદેશમાં શ્રમ કરે અને તેની આવકનો જે ભાગ સ્વદેશ, પોતાના વતન, કૌંસમાં લખો એટલે લખી નાખજો, પોતાના વતન પરત મોકલે તેને રેમિટન્સ કહે છે. તેને રેમિટન્સ કહે છે. ડન? હવે 4-5 ફેક્ટ જોઈ લઈ. પેલો ફેક્ટ લખો, વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ કયો છે? ભારત. વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ કયો છે? ભારત. કૌંસમાં લખો, ફિગર લખી નાખો. આ હમણાંનો રિસન્ટ ફિગર છે. આપણે આવ્યો છે આંકડો જુલાઈ 2025 નો આંકડો છે. જુલાઈ ઓગસ્ટ 2025. $1.5 બિલિયન. 1.5 બિલિયન ડોલર. ક્લિયર છે ગાઈસ? બીજું લખો, ભારતમાં
સૌથી વધુ રેમિટન્સ મેળવતું રાજ્ય કયું હશે? કરો ગેસ કરો, બટ ગુડ. એ સિવાય ચલો એક હિન્ટ આપું. જે ટોપ 4 રાજ્યો છે ને એ મોટા ભાગના વેસ્ટ દેશના પશ્ચિમ કિનારા પર આવેલા છે. પેલા ક્રમે છે કેરળ, સૌથી વધારે રેમિટન્સ મેળવતા રાજ્યમાં. કયું છે? કેરળ. પછી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આવી રીતે જે બધા રાજ્યો થાય છે. ક્લિયર? પણ પેલા ક્રમે કયું છે? કેરળ. ભારતમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતું રાજ્ય કેરળ. તમે કેરલા જશો ને તો તમને ધ્યાનમાં આવશે કે દરેક ફેમિલીમાંથી 1, 2, 3 તમામ મોટા ભાગના લોકો ક્યાં વિદેશમાં કામ કરતા હોય, અને મોટા ભાગે એ લોકો ક્યાં કામ કરે છે? ગલ્ફ કન્ટ્રીઝમાં. થાય છે ક્લિયર? કેરલાની અંદર એનું કલ્ચર કેવું છે, લાઈફ કેવી છે? તો કે બસ અમારા લોકો વિદેશમાં જશે, ત્યાં પૈસા કમાશે ને અહીંયા સરસ મજાનું ઘર બનાવશે, મોટા મોટા બંગલા બનાવેલા હોય. થાય છે ક્લિયર? ડન. તો ત્યાં એક સોશિયલ પેલી એ છે ઓળખ કે જેનું સારામાં સારું ઘર એ સોસાયટીમાં સૌથી સારો વ્યક્તિ ગણાય. ડન. ચલો બીજું લખીએ આપણે. ભારતમાં સૌથી વધારે રેમિટન્સ મોકલતો દેશ કયો હશે? કયા દેશમાંથી સૌથી વધારે પૈસા લાવતા હશું આપણે? લખો ભારતમાં સૌથી વધુ રેમિટન્સ મોકલતો દેશ કયો હશે? નેપાળ તો લઈ જતો દેશ છે, તો ભારતમાં મોકલે છે કોણ? આપણા લોકો સૌથી વધારે કયા દેશમાં જઈને કામ કરે છે જ્યાંથી સૌથી વધારે પૈસા લાવે છે? અમેરિકા, યુએસએ. તો લોકો યુએસએ. પેલા યુએઈ હતો, અત્યારે કયો થઈ ગયો છે? યુએસએ. પણ સંભવતઃ પાછો યુએઈ થઈ જશે, કારણ કે લોકોને ત્યાંથી કાઢે છે ને. ત્યાં ટ્રમ્પની ટેરિફ નીતિ એવી છે, સોરી ઇમિગ્રેશન પોલિસી એવી છે કે એના કારણે આપણા લોકો ત્યાં ટકી શકતા નથી. તો પછી કદાચ આમાં ચેન્જીસ જોવા મળશે, પણ હાલમાં યુએસએ છે. ડન. તો ત્યાર પછીનો મુદ્દો એ છે કે ભારત પાસેથી સૌથી વધુ રેમિટન્સ લઈ જતો દેશ. ભારત પાસેથી સૌથી વધુ રેમિટન્સ લઈ જતો દેશ કયો આવશે? નેપાળ. કારણ કે નેપાળના લોકો ઇન્ડિયામાં આવીને ઘણું કામ કરે છે. થયો કન્સેપ્ટ ક્લિયર? નેપાળ. અને આ જે 4 લાઈન લખી ને, આ બધા જ ફેક્ટ પૂછાયેલા છે, 4 ફેક્ટ. અને એમાં જે વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ અને ભારતમાં સૌથી વધુ રેમિટન્સ મોકલતો દેશ યુએસએ, આ 2 ફેક્ટ 2-3 વખત પૂછાઈ ગયા છે અને વર્ગ 3 ની પરીક્ષાઓમાં વધારે પૂછાઈ છે આ ફેક્ટ. થાય છે ક્લિયર? ડન. ચલો પાછા આવતા રહે મૂળ ચર્ચા ઉપર. તો શ્રમને મળતી આવક શું ગણાય? માનો કે શ્રમ છે, તમારે ત્યાં કામ કરતો હોય તો આપણે એને શું ચૂકવીએ છીએ? પૈસા ચૂકવીએ. એના માટે કયો શબ્દ યુઝ થાય? વેતન. સેલેરીના ફોર્મમાં હોઈ શકે, ઇન્સેન્ટિવના ફોર્મમાં હોઈ શકે, દાડી મજૂરીના ફોર્મમાં હોઈ શકે. આ બધા માટે કોમન શબ્દ કયો છે? વેતન. તો લખીએ આપણે શ્રમને મળતી આવક વેતન છે. શ્રમને મળતી આવક વેતન છે. ક્લિયર છે ગાઈસ? ચલો ભાઈ ત્રીજું સાધન છે મૂડી. તો લખીએ આપણે મૂડી. 2 અલગ અલગ શબ્દ છે. એક શબ્દ છે મૂડી અને બીજો શબ્દ છે સંપત્તિ. મૂડીને આપણે કહીશું કેપિટલ, સંપત્તિને આપણે કહીશું વેલ્થ. બંને સરખા છે કે અલગ અલગ છે? શબ્દો સાંભળેલા છે બંને? બંનેની કલ્પના કરી શકાય છે, મૂડી અને સંપત્તિ બંનેની. ચલો માનો કે એવું કહો તમારા ખાતામાં 500 કરોડ રૂપિયા પડ્યા છે અત્યારે. પેલા સાંભળવાની મજા આવે ને આવું? 500 કરોડ પડ્યા છે, મૂડી છે કે સંપત્તિ છે? થયું ને કન્ફ્યુઝન? એવી કલ્પના કરો તમારી પાસે 500 વીઘા જમીન છે, સંપત્તિ છે કે મૂડી છે? પાછું કન્ફ્યુઝન થયું ને? ચલો તો કોને મૂડી કહીશું, કોને સંપત્તિ કહીશું? બોલો મિત્ર. જી જરૂરી નથી.
સ્થાવર કે જંગમ, તમે અત્યારે જે વાત કરો છો એ સ્થાવર અને જંગમની વ્યાખ્યા કરો છો. સ્થાવર એટલે કે જે સ્થિર છે તે, અને જંગમ એટલે મૂવેબલ છે તે, મૂવેબલ એન્ડ ઇનમૂવેબલ પ્રોપર્ટીઝ. માનો કે તમારી જમીન છે કેવી પરિસ્થિતિ છે, સ્થાવર સંપત્તિ છે. જ્યારે માનો કે તમારા 500 કરોડ રૂપિયા પડ્યા છે, કેવા છે, જંગમ છે, કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો. થાય છે ક્લિયર? પણ મૂડી સંપત્તિની વ્યાખ્યા નથી. એવી સંપત્તિ કે જે આવકનું સર્જન કરે એને આપણે શું કહીશું? મૂડી. એવી સંપત્તિ કે જે ઉત્પાદન માટે રોકવામાં આવે એને આપણે શું કહીએ? મૂડી. થાય છે ક્લિયર? આર્થિક પ્રવૃત્તિઓ પાછળ જે આપણે શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ એને આપણે શું કહીએ? મૂડી. માનો કે તમારા ખાતામાં 500 કરોડ પડ્યા છે, તો અત્યારે તમારી શું છે? સંપત્તિ. પણ એમાંથી 100 કરોડ કાઢીને બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો તો 100 કરોડ માટે કયો શબ્દ યુઝ કરીએ આપણે? મૂડી. થયો કન્સેપ્ટ ક્લિયર? 500 વીઘા જમીન છે એમને ખાલી પડી છે તો શું છે? સંપત્તિ. પણ જો એ જ જમીન ઉપર આપણે કારખાનું નાખીએ અથવા તો એ જ જમીનને ભાડે આપી દઈએ, એ જ જમીન ઉપર ખેતી કરીએ તો એ જમીન શું ગણાઈ જાય? મૂડી. એવી સંપત્તિ કે જે આવકનું સર્જન કરે અથવા તો ઉત્પાદન માટે રોકવામાં આવે, એ તમામ સંપત્તિ સાધનો માટે કયો શબ્દ યુઝ થાય? મૂડી. ડન? તો લખીએ આપણે એની વ્યાખ્યા. એવી સંપત્તિ કે સાધનો, એવી સંપત્તિ કે સાધનો કે જે ઉત્પાદન હેતુ માટે, કે જે ઉત્પાદન હેતુ માટે રોકવામાં આવે, ઉત્પાદન હેતુ માટે રોકવામાં આવે અને આવકનું સર્જન કરે, તેને મૂડી કહે છે. મૂડી કહે છે. તો રિયલ લાઈફમાં મૂડી એટલે શું થાય? તો કે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે પૈસા નાખીએ ને શરૂઆતમાં એને શું કહેવાય? કેપિટલ. આપણે કઈ જગ્યાએ નાખતા હોય? તો કે કારખાનાની ઇમારત બનાવવા માટે, ફર્નિચર બનાવવા માટે, બેઝિક સામગ્રી ખરીદવા માટે, યંત્રો મશીનરી ખરીદવા માટે જેટલા પણ પૈસા નાખ્યા બધા માટે કયો શબ્દ યુઝ કરીએ આપણે? મૂડી. તો લખીએ જેમાં કારખાનાની ઇમારત, મશીનરી, ઉત્પાદન મશીનરીઓ, મશીનરી, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. વગેરેનો સમાવેશ થાય છે. તો રિયલ લાઈફમાં આપણે જોઈએ, આપણે આ ક્લાસીસ નહીં ખાસ તો મૂડીમાં શેનો સમાવેશ થાય? તો કે આ ચેર છે, પોડિયમ છે, આ પેનલ છે, કેમેરો છે, એસી છે, આ બધું શું ગણાય? મૂડી. કે જે આપણે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ. થાય છે ક્લિયર? ડન. અને મૂડી છે એ હંમેશા શેનું સર્જન કરે? આવકનું. અને મૂડીમાંથી જે આવક સર્જાય એને આપણે શું કહીએ? વ્યાજ. તો લખીએ આપણે મૂડીમાંથી સર્જાતી આવક વ્યાજ ગણાય છે. તમે બિઝનેસ સ્ટાર્ટ કરો એની અંદર તમે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય ને તો એનું તમારે વ્યાજે ગણવું પડે પહેલા. થાય છે ક્લિયર? તો મૂડીમાંથી સર્જાતી આવક શું ગણાય છે? વ્યાજ ગણાય છે. ડન. ત્યાર પછી ચોથો શબ્દ છે નિયોજન. નિયોજન એટલે શું થાય? કોઈ કહી શકશે? પછી રિયલ લાઈફ એક્ઝામ્પલ થી સમજે નિયોજન એટલે શું થાય. અચ્છા, આમાં એવા કેટલા છોકરાઓ છે જેને લાઈફમાં ક્યારેક એવો વિચાર આવ્યો કે આપણે આપણો પોતાનો કોઈ બિઝનેસ કરવો છે? નાનો મોટો કોઈ પણ હોઈ શકે, કોઈ પણ બિઝનેસ તો વિચાર આવ્યો હોય. આ સૂચો કરો, બિંદાસ સૂચો કરો. આપણા ક્લાસની અંદર તો બધું બોલવાની, ચર્ચાની કરવાની, આપણો તો ડિસ્કશન વાળો જ ક્લાસ છે. ગમે તે એવું થયું કે ભાઈ મને ઘણી વખત પાણીપુરી ખાતો હોય આ કર્યા જેવું, ગાંઠિયા ખાવ તો આ કર્યા જેવું, આ હારા મારું, ફટાકડા લેવા જાય તો આના જેવું કાંઈ નહીં. આપણને થાય ને ઘણી વખત આ બિઝનેસ કર્યા જેવો. તો કેટલા લોકો જીવનમાં ક્યારેક નાનો મોટો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો છે? ચલો, વેરી ગુડ. શેનો વિચાર આવ્યો હતો તમને? હોટલ રેસ્ટોરન્ટનો. ચલો, વેરી ગુડ. તમને? ચલો, ગુડ. કાંઈ પણ નાનું મોટું બિઝનેસ, પણ કોઈ સ્પેસિફિક વસ્તુનો પ્લાન નથી કર્યો ક્યારેય? ચલો, ગુડ. જી ફાર્માસ્યુટિકલ કંપની? ફાર્માસિસ્ટ છો? તો શેમાં? તો ફાર્મા કંપની કેમ ના चाहिए? ચલો, વેરી ગુડ. તો ભાઈને ફાર્મા કંપનીનો વિચાર આવ્યો છે. યસ. તમને? ઇવેન્ટ કેટરિંગ.
ચલો વેરી ગુડ, એ સારું છે, અત્યારે બહુ અપગ્રોઈંગ છે, વેરી ગુડ. તો દરેક વ્યક્તિને પોતપોતાનો વિચાર આવે. માનો કે હું અહીંયાથી નીચે ઉતરું, નીચે કોકને જો આટલા બધા લોકો રોજ નીચે ઉતરે છે લેક્ચર પતાવીને, બધાને ભૂખ લાગી ગઈ છે, સરસ મજાની પાણીપુરી મળી જાય તો સારું લાગે કે નહીં આપણને? તો આપણે નાસ્તાનો બિઝનેસ વિચારીએ, કોઈ ફાર્મા કંપની, કોઈ ઇવેન્ટ કેટરિંગ. તો આપણે કોઈ પણ વ્યક્તિ કે જે બિઝનેસનો વિચાર કરે છે શેના આધારે કરે? તો માર્કેટના આધારે. પોતે બજારમાં જોવે શું હશે, એની માંગ હશે, અને બિઝનેસ દ્વારા એ શું કરવા માંગે છે? ઉત્પાદન. અને ઉત્પાદન કરીને શું પૂરો પાડવા માંગે છે? પુરવઠો. તમને એવું લાગે કે ભાઈ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ હશે અને મારું કામ શું છે, મારે શું કરવી છે? એની સપ્લાય કરવી છે. થાય છે ક્લિયર? તો કોઈ પણ નિયોજક એવી વ્યક્તિ છે, નિયોજક એવો માણસ છે, આપણે આજે કરનાર વ્યક્તિ છે એની ચર્ચા કરીએ. નિયોજક, એન્ટ્રેપ્રુનર. જે શાર્ક ટેન્કમાં તમે જોવો છો ને, બધા પીચ આપવા માટે આવ્યા હોય, બધા એન્ટ્રેપ્રુનર છે. થાય છે ક્લિયર? તો નિયોજક એવી વ્યક્તિ છે કે જે બજાર એટલે કે માંગ અને પુરવઠા ઉપર નજર રાખે છે કે શેની ડિમાન્ડ વધશે, એનું ઉત્પાદન કરવાની ઈચ્છા ધરાવે છે. એટલે કે શું કરવા માંગે છે? ઉત્પાદન કરવા માંગે છે. કેવી રીતે ઉત્પાદન કરશે? તો ઉત્પાદનના અન્ય સાધનોને ભેગા કરશે. તો કે જમીન, શ્રમ અને મૂડીનું શું કરે છે? સંકલન કરે છે. અને શું કરે છે? ઉત્પાદન કરે છે. ઉત્પાદનને લગતા નિર્ણય લે છે. શેનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કિંમત શું રાખવું, આ બધું કોણ ડિસાઈડ કરશે? નિયોજક. અને બજારમાં શું ઉઠાવે છે? જોખમ ઉઠાવે છે. પોતે પોતાની મૂડી રોકીને બજારમાં શું ઉઠાવે છે? જોખમ ઉઠાવે છે, રિસ્ક ઉઠાવે છે. થાય છે ક્લિયર? એ વ્યક્તિ નિયોજક અને પ્રક્રિયા નિયોજન છે. માનો તમને એવું થાય કે ભાઈ મારે નીચે પાણીપુરીની શોપ નાખવી છે, અને તમે શેની ઉપર નજર રાખી કે ભાઈ માંગ શેની હશે? પાણીપુરીની. તમારી ઈચ્છા શું છે? પુરવઠો પૂરો પાડવાની, એટલે કે પાણીપુરી પહોંચાડવાની. એના માટે તમારે શું કરવું પડશે? ઉત્પાદન. કેવી રીતે ઉત્પાદન કરશો? તો કે કાચો માલ ખરીદશો, લોકોને કામ પર રાખશો, પછી તો ક્યાંક ને ક્યાંક પૈસા ઇન્વેસ્ટ કરશો, બેઝિક લારી બનાવશો, કાં તો શોપ બનાવશો, ફર્નિચર રાખશો. થાય છે ક્લિયર? તો ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંકલન કરશો. પછી શેનું ઉત્પાદન કરવું? તો કે પાણીપુરીનું ઉત્પાદન કરવું, કે દહીંપુરીનું ઉત્પાદન કરવું, કે સેવપુરીનું. તો શેનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, 50 બોક્સ બનાવવા, 100 બોક્સ બનાવવા, કે જેથી બગાડ ન થાય. થાય છે ક્લિયર? કિંમત શું રાખવી, આ બધું તમે ડિસાઈડ કરો. તમે શું બની ગયા? નિયોજક. અને તમે શું બજારમાં ઉઠાવ્યું છે? જોખમ. અને આખી પ્રક્રિયાને આપણે શું કહીશું? નિયોજન. સમજાઈ ગઈ વ્યાખ્યા બધાને? યસ ઓર નો? યસ. તો બહુ ઇમ્પોર્ટન્ટ સાધન છે ઉત્પાદનનું. કોઈ પણ દેશની અંદર જો આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવો હોય ને, તો જોખમ અને નિયોજનને વેગ આપવો પડે. ભારતની, અહીંયા ધ્યાન સાંભળો પહેલા, ભારતની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું એક કારણ એ પણ છે કે ભારતમાં લોકો જોખમ નથી ઉઠાવી શકતા. કારણ કે ઓવરઓલ આર્થિક પરિસ્થિતિ જ ખરાબ છે. ફોર એક્ઝામ્પલ, આપણને એવું થાય કે આપણી અંદર સારો બિઝનેસમેન નથી, પણ જો મુકેશભાઈ અંબાણીના છોકરાઓ છે એ તો ગમે બિઝનેસ સ્ટાર્ટ કરે, કેવો ચાલે છે. આપણા બિઝનેસ નથી ચાલતા, કારણ કે આપણી પાસે જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું છે. આપણી પાસે ઓછા ચાન્સ છે. આપણે એક જ સ્ટ્રોક મારવાનો છે, એની પરફેક્ટલી લાગવો જોઈએ. જો નહીં લાગે તો આપણી મૂડી ડૂબી જશે. આપણી મૂડી ડૂબી જશે તો આપણને એવું લાગશે આપણે 5-10 વર્ષ પાછળ જતા રહીશું. મુકેશભાઈ અંબાણીના છોકરા પાસે લાખો ચાન્સ છે. રોજ ઉઠીને એક નવો બિઝનેસ ચાલુ કરે, ભલે 100 ડૂબે, એક તો વર્ક કરશે ને, એકમાં પાસે 99 ને નુકસાન કાઢી લેશે. યસ ઓર નો? એટલે એનો મતલબ એવો નથી કે તમારી અંદર ક્ષમતા નથી કોઈ વસ્તુ કરવાની. એનો મતલબ એમ છે કે તમારી પાસે જોખમ લેવાની મર્યાદા કેવી છે? ખૂબ જ ઓછી. જો તમારી પાસે બધાની પાસે અમર્યાદ મૂડી હોય, 100-200 કરોડની મૂડી હોય, અથવા તો ઇઝીલી અવેલેબલ બેંક લોન હોય, થાય છે ક્લિયર? કે જે તમને તમારા આઈડિયા ઉપર સારી લોન આપતી હોય, તમે માર્કેટમાં રિસ્ક લઈ શકતા હોય, સારી પ્રોડક્ટ ડેવલપ કરી શકતા હોય, તો બજારમાં સારી સારી વસ્તુઓ બની શકે. લોકો જોખમ પણ લેશે, લોકો મહેનત પણ કરશે એ દિશામાં. પણ જો તમારી પોતાની મૂડી રોકી અને પોતાની મૂડીનો પણ જ્યારે એક લિમિટેડ મર્યાદામાં ખૂબ જ ઓછો અભાવ હોય, ત્યારે લોકો કોઈ પોતાના મકાન વેચીને બિઝનેસ સ્ટાર્ટ કરે નહીં. એટલે ભારત પર જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. લોકોની જોખમ લેવાની વૃત્તિ કેવી થતી જાય છે? ઓછી. એનું કારણ શું છે? તો કારણ કે ભારતની અંદર નિયોજન માટેનું આંતરમાળખું કેવું છે? ખૂબ જ નબળું છે. કેવો કન્સેપ્ટ ક્લિયર? એને જ આપણે સારી સારી યોજના લઈને આવ્યા હતા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કદાચ તમારા ધ્યાનમાં હશે, આપણે આગળ ડિટેલમાં ભણીશું. તો આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ શા માટે ફેલ જાય છે? કારણ કે લોકો એટલું બધું રિસ્ક જ નથી લઈ શકતા, કારણ કે એક આપણે ત્યાં એક બોક્સની અંદર જ રિસ્કની અંદર મર્યાદિત થઈ ગયા છીએ. કેવો કન્સેપ્ટ ક્લિયર? જ્યારે વિદેશની અંદર તમે જુઓ, તમે આ જેટલા પણ તમે આઈટીની અંદર સારા સારા એન્ટ્રેપ્રુનર જોવો છે, બધા કોણ છે? ડ્રોપ આઉટ છે કોલેજના. એ પહેલું વર્ષ હોય નીકળી ગયા હોય, 12મામાંથી ભણાવીને અડધું મૂકીને નીકળી ગયા. કારણ કે એને વસ્તુ મળી ગઈ અને વસ્તુનું ઉત્પાદન કરીને માર્કેટમાં રિસ્ક લેશે.
કેવો કન્સેપ્ટ ક્લિયર? તો ત્યાં કેપિટલ અવેલેબિલિટી છે. તો એક બહુ મોટી જરૂરિયાત છે નિયોજનને પ્રોત્સાહન આપવા માટે. છે ને પ્રોત્સાહન આપવું? મૂડીને. તો ઉત્પાદન વધશે. સમજી શકો છો ને બધી વસ્તુઓને રિયલ લાઈફની અંદર થાય છે ક્લિયર? તો લખીએ આપણે નિયોજન. પહેલા તો નિયોજક લખીએ. નિયોજક લખો. નિયોજક તો એવી વ્યક્તિ કે જે બજાર એટલે કોણ આવશે? કાઉન્સમાં લખો. માંગ અને પુરવઠો, કાઉન્સ પૂરો. એવી વ્યક્તિ કે જે બજાર, કાઉન્સમાં લખો માંગ અને પુરવઠો, બજાર પર નજર રાખે છે. એવી વ્યક્તિ કે જે બજાર પર નજર રાખે છે. બીજો મુદ્દો, જે ઉત્પાદનના અન્ય સાધનો, કયા કયા છે? કાઉન્સમાં લખો. કયા આવશે? જમીન, શ્રમ અને મૂડી, કાઉન્સ પૂરો. ઉત્પાદનના અન્ય સાધનો, કાઉન્સમાં લખીએ જમીન, શ્રમ અને મૂડી, કાઉન્સ પૂરો. નું સંકલન કરે છે. પછી લખો જે ઉત્પાદનને લગતા નિર્ણયો, કયા કયા નિર્ણયો આવશે? કાઉન્સમાં લખો. શેનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કિંમતો શું રાખવી વગેરે લે છે. નિયોજક નક્કી કરશે ને કિંમત શું રાખવી, કેટલું ઉત્પાદન કરવું, શેનું ઉત્પાદન કરવું. થાય છે ક્લિયર? ટમેટા બનાવવા કે ટમેટાનું કેચઅપ બનાવીને વેચવું કે ટમેટાનું સૂપ બનાવીને વેચવું, એ કોણ નક્કી કરશે? નિયોજક. ડન. ચલો ત્યાર પછી હજી આમાં હણક લખવાનું છે. જે બજારમાં જોખમ ઉઠાવે છે, અને વળતર પેટે શું મેળવે છે? નિયોજકની આવક શું હોય? નફો મેળવે છે. વળતર પેટે નફો મેળવે છે. તે વ્યક્તિ નિયોજક અને પ્રક્રિયા એટલે કે પ્રોસેસ નિયોજન તરીકે ઓળખાય છે. ડન છે ગાઈસ? અહીં ધ્યાન રાખીશું, શ્રમ અને નિયોજન વચ્ચે એક બહુ પાતળી ભેદ રેખા છે. બંને વ્યક્તિ છે, બંને કામ પણ કરે છે, બંને આવક પણ મેળવે છે, પણ કોને શ્રમ ગણવું ને કોને નિયોજક ગણવું, અને એક બહુ થીન લાઈન છે એની વચ્ચે. એક એક્ઝામ્પલથી સમજીએ. કોઈ જે કોમ્પ્યુટર ભણેલું છે આપણી પાસે? કોમ્પ્યુટર કે સોફ્ટવેર કે BCA કે કંઈ પણ કોમ્પ્યુટર રિલેટેડ કંઈ પણ ભણેલા હોય એવા? નહીં? બોલો શું ભણેલા છો આપ? બીટેક કરેલું. શું નામ છે આપનું? સિદ્ધરાજભાઈ. ચલો તો એવી કલ્પના કરો કે મારી પાસે લાખો કરોડો રૂપિયા છે, મને ખબર નથી મારી પાસે કેટલા, એટલા ઢગલા રૂપિયા છે. થાય છે ક્લિયર? અને મારા અલગ અલગ બિઝનેસ છે. મારા એગ્રીકલ્ચરમાં બિઝનેસ છે, મારી પોતાની ફૂડ ઇન્ડસ્ટ્રી છે, મારી બધી ફેક્ટરીઓ છે, રિફાઇનરીઓ છે, મારી પોતાની બેંકો છે, કારની કંપનીઓ છે, બધું જ છે મારી પાસે. મારી પાસે IT સેક્ટરમાં કોઈ બિઝનેસ નથી, અને મને એવું લાગે છે કે IT સેક્ટર છે એનો બહુ સારો વિકાસ થાય છે. થાય છે ક્લિયર? મારો એમાં કોઈ બિઝનેસ છે નહીં. મને એવી ઈચ્છા થાય છે કે એમાં મારે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવો, પણ મને કંઈ ખબર પડતી નથી. એટલે હું ભાઈને બોલાવું, સિદ્ધરાજભાઈને. એવી કલ્પના કરીએ કે ભાઈ છે ઇન્ડિયાના બેસ્ટ આઈટીશિયન છે, એને સૌથી સારામાં સારી ખબર પડે છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ફિલ્ડમાં. થાય છે ક્લિયર? ભાઈને મારી ઘરે બોલાવું અને 5-10 હજાર કરોડના પૈસાનો ઢગલો કોથળો ભરીને આપો, કાલ્યો જાઓ તમે IT સેક્ટરમાં કંઈક કંપની નાખો.
થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? અને હું શું કરીશ હવે? ઘરે આરામ કરીશ. હવે બધા ડિસિઝન સિદ્ધરાજભાઈ લેશે. પેલી વેલી વસ્તુ, નિયોજકના બધા કાર્યો કે એ પોતે જોશે, માંગ અને પુરવઠો, કે શેની કંપની નાખવી, ઝોમેટો જેવી કંપની નાખવી કે સ્વિગી જેવી નાખવી કે એમેઝોન જેવી નાખવી. થાય છે ક્લિયર? માંગ ને પુરવઠો એ ડિસાઈડ કરશે. બીજી વસ્તુ, ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, જમીન, શ્રમ, મૂડી, એનું સંકલન એ કરશે કે ભાઈ કઈ જગ્યાએ શું કાચો માલ રાખવો, ક્યાં ઓફિસ બનાવવી, ક્યાં કયા લોકોને શું નોકરી રાખવી, શું પગાર આપવો, પછી ક્યાં કેટલી વસ્તુ ઇન્વેસ્ટ કરવી, કેટલું ફર્નિચર બનાવવું, કેવા સર્વર બનાવવા, એ બધું એ ડિસાઈડ કરશે. થયો કન્સેપ્ટ ક્લિયર? પછી કિંમતો શું રાખવી એ પણ એ ડિસાઈડ કરશે. ડન. અને દર મહિને હું એમને 15-20 લાખ રૂપિયાનો સેલેરી આપું છું. તો મારો પ્રશ્ન એ છે કે ભાઈ છે શ્રમ ગણાશે કે નિયોજક? કેટલા લોકો માને છે શ્રમ ગણાશે? હાથ ઊંચો કરો. કેટલા લોકો માને છે કે નિયોજક ગણાશે? હાથ ઊંચો કરો. તમે લોકો શું માનો? જેટલા લોકો હાથ ઊંચો નથી કર્યો. જી શું લાગે બેન આપને? ફર્સ્ટ બેન્ચ અહીંયા હાજી. બહુ કઈ અઘરો પ્રશ્ન નથી ને એટલો બધો. કાં તો શ્રમ છે કાં તો શું છે? નિયોજક છે. તો શું લાગે છે? શ્રમ લાગે છે કે નિયોજક? જી શા માટે? નિયોજક શા માટે? એ ભાઈ શું છે? ભાઈ નું પૂછું છું, મારી નહીં. એ ભાઈ શું છે? સિદ્ધરાજભાઈ શ્રમ ગણાશે કે નિયોજક? શા માટે? ગુડ. જી બીજા ઘણા લોકોએ શ્રમ કીધું, તમે કીધું હતું. હાજી શા માટે શ્રમ? એક તો વેતન મેળવે છે, ઓકે. એ સિવાય ગુડ, નફો મને મળે છે. બીજી વસ્તુ, જોખમ કોના પર છે? આ કિસ્સામાં મારા પર. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, નિયોજકનો સૌથી મોટો ગુણ શું છે? જોખમ, રિસ્ક. રિસ્ક હે તો વેરી ગુડ. ચલો, જોખમની વાત છે અહીંયા. જોખમ જેના પર હોય ને વ્યક્તિ નિયોજક, જેના પર જોખમ નથી એ વ્યક્તિ શ્રમ. માનો કે 50,000 કરોડ આપ્યા છે, હું મારી ઘરે સૂતો છું, પણ આ 50,000 કરોડ નું રિસ્ક કોની ઉપર છે? મારા. આ 50,000 કરોડ ડૂબી ગયા તો એ ભાઈ શું કરશે? હાથ ખંખેરીને આગળ વધશે. તો એ ભાઈ શું ગણાઈ ગયા? શ્રમ. પણ માનો કે આજ 50,000 કરોડની અમને લોન લીધી હોત અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોત તો શું ગણાત? નિયોજક. એટલે હંમેશા યાદ રાખવાનું, નિયોજકનો સૌથી મોટો ગુણ શું છે? જોખમ. થયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. ચલો, તો પાછા આપણે આવતા રહે મૂળ ચર્ચા ઉપર કે શું હતી આપણે જે લેક્ચરની શરૂઆતમાં શું હતી? કાં તો ઈચ્છા હતી, કાં તો શું હતી? જરૂરિયાત. એના કારણે શેનું સર્જન થયું? માંગનું. માંગનું સર્જન થાય શું પૂરું પાડવું પડે? પુરવઠો કેવી રીતે પૂરો પાડશું? ઉત્પાદન દ્વારા. ઉત્પાદન શેમાંથી કરશું? એટલે 4 સાધન છે. કયા કયા? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. માનો કે આ પેન છે, હું ખરીદવા માટે જાઉં છું નીચે ગાંધીનગરની અંદર, નીચે કોઈ શોપમાં. મેં કીધું ભાઈ મને પેન આપો. આ ગાંધીનગરમાં માંગ મેં ઉભી કરી. થાય છે ક્લિયર? પણ આનું ઉત્પાદન થયેલું છે ફોર એક્ઝામ્પલ દિલ્હીમાં. આ પેન પડી છે દિલ્હીમાં અને મારી ડિમાન્ડ ક્યાં છે? ગાંધીનગરમાં. તો દિલ્હીથી ગાંધીનગર પહોંચાડવી પડે કે નહીં મારી માંગને પૂરી કરવા માટે? તો ખાલી ઉત્પાદન જરૂર નથી, ઉત્પાદનનું શું થવું જોઈએ? વિતરણ. થાય છે ક્લિયર? તો વિતરણની શું વ્યાખ્યા થાય? તો કે ઉત્પાદન બિંદુથી માંગ બિંદુ સુધી વસ્તુ કે સેવાને પહોંચાડવાની પ્રક્રિયા. થયો કન્સેપ્ટ ક્લિયર? તો લખીએ આપણે વિતરણની વ્યાખ્યા. વિતરણ ઉત્પાદન બિંદુથી માંગ બિંદુ સુધી, ઉત્પાદન બિંદુથી માંગ બિંદુ સુધી વસ્તુ કે સેવાને પહોંચાડવાની પ્રક્રિયા. થઈ ગયું ક્લિયર? ચલો, તો વિતરણ થઈ ગયું એટલે કે દિલ્હીથી પેન પહોંચી ગઈ મારી પાસે ગાંધીનગરમાં. મેં એની શું ઉભી કરી હતી? માંગ. હવે દુકાનદાર મને શું આપશે કે નહીં? તો શું પૂરું પાડ્યો? પુરવઠો. હવે મારી પાસે આ પેન આવી ગઈ, હું આનું શું કરીશ? વપરાશ. થાય છે ક્લિયર? તો વિતરણ પછી ત્રીજી કઈ પ્રવૃત્તિ આવી ગઈ? વપરાશ. તો હું આનાથી લખવાનું ચાલુ કરીશ, બોર્ડ ઉપર લખવાનું, ઘસવાનું ચાલુ કરીશ. વપરાશના કારણે શું થશે? તો કે એક દિવસ તૂટી જશે, ખોવાઈ જશે, ખાલી થઈ જશે, બગડી જશે, ઘસાઈ જશે. થાય છે ક્લિયર? આ ખાલી થઈ ગઈ તો મારે નવી ખરીદવી પડશે કે નહીં?
વપરાશ થઈ જાય તો આપણે જેટલો વપરાશ થતો જાય એટલી પાછી નવી વસ્તુઓની જરૂર પડે, થાય છે ક્લિયર? તો વપરાશના કારણે પાછી શું સર્જાય? જેમ જેમ વપરાશ વધે એમ પાછી શું વધે? સમજાણો મુદ્દો? તો વપરાશ છે ને ટ્રિગર કરશે માંગ ને, માંગ વધશે તો શું થશે? પુરવઠો વધારવો પડશે. પુરવઠો વધારવા શું કરવું પડશે? ઉત્પાદન. શેમાંથી ઉત્પાદન કરશું? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. ઉત્પાદન થશે એનું શું કરશું? વિતરણ. વિતરણ થશે એનું શું થશે? વપરાશ. વપરાશ થશે પાછી શું થશે? આ બધાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે તો અર્થશાસ્ત્રની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. ટેક્સ્ટબુક વાળી વ્યાખ્યા ઘણા બધા ઇકોનોમિસ્ટ અલગ અલગ આપેલી છે. ટેક્સ્ટબુક વાળી વ્યાખ્યા શું કહે છે કે લોકોની ઈચ્છા કે માંગ પૂર્તિ માટે, થાય છે ક્લિયર? લોકોની ઈચ્છા કે માંગ પૂર્તિ માટે ઉત્પાદનના સાધનોમાંથી ઉત્પાદન, વિતરણ અને વપરાશનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સમજાણો મુદ્દો? બાકી કોઈ વસ્તુ નથી. તો આ 3 આર્થિક પ્રવૃત્તિઓ છે. કઈ કઈ છે આર્થિક પ્રવૃત્તિઓ? ઉત્પાદન, વિતરણ અને વપરાશ, અને એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો લખ્યા અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તેમાં લખો લોકોની ઈચ્છા, જરૂરિયાત કે માંગ પૂર્તિ અર્થે, લોકોની ઈચ્છા, જરૂરિયાત કે માંગ પૂર્તિ અર્થે ઉત્પાદનના સાધનોમાંથી ઉત્પાદન, વિતરણ, અને વપરાશ, ઉત્પાદન, વિતરણ અને વપરાશનો અભ્યાસ કરતું શાસ્ત્ર. વપરાશનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ક્લિયર છે ગાઈસ? સમજાઈ ગઈ વ્યાખ્યા? તો ચોપડીની અંદર ગમે એટલું છે, આપણે સિમ્પલ વસ્તુ, આપણે શેની ચર્ચા કરીએ છીએ અહીંયા? ઇકોનોમિકલ એક્ટિવિટીઝની ચર્ચા કરીએ છીએ. અચ્છા, તો અર્થશાસ્ત્ર આપણે કોમર્સમાં શું ભણીને આવ્યા? અર્થશાસ્ત્ર. 2 અલગ અલગ શબ્દો છે પાછા, અહીંયા એક ખીચડી થશે. આપણે શેની વ્યાખ્યા ભણ્યા? અર્થશાસ્ત્ર છે. અંગ્રેજીમાં શું કહે આપણે? ઇકોનોમિક્સ. આપણા સિલેબસમાં કયો વિષય છે? સિલેબસમાં કયો શબ્દ પ્રયોગ કર્યો છે? ઇકોનોમી, અર્થતંત્ર. અથવા તો એને હિન્દીમાં શું કહેવાય? અર્થવ્યવસ્થા શબ્દ આપણને વારે વારે જોવા મળશે. એટલે ઇકોનોમી. બંને સમાન છે કે અલગ અલગ? અલ્ટિમેટલી શબ્દો જ છે. જો તમને શબ્દ સમજાઈ ગયા તો વાત પૂરી થઈ ગઈ. થાય છે ક્લિયર? તો અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર બંને એક જ છે કે અલગ અલગ? અલગ અલગ. અર્થશાસ્ત્ર અભ્યાસનું એક શાખા છે, બ્રાન્ચ છે. ઇટ્સ અ બ્રાન્ચ ઓફ સ્ટડી. જેવી રીતે સાયન્સની અંદર કેમિસ્ટ્રી જોવા મળે તમને, ફિઝિક્સ છે, બાયોલોજી છે, અથવા લિટરેચર છે, આ બધી શું છે? અભ્યાસની શાખા છે. થાય છે ક્લિયર? જ્યારે ઇકોનોમી શું છે તો કે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એ વિસ્તારની પરિસ્થિતિ છે. એ આની અંદર શું હોય તો કે નિયમો હોય, સિદ્ધાંતો હોય. 2 મિનિટો બેટા, અહીંયા અવાજ ના કરો. બહુ કુલિંગ વધી ગયું, બંધ કરી નાખો ને. રિમોટ ક્યાં છે? શિયાળો છે એટલે અલગ સમસ્યા આવશે. ઉનાળાની અંદર લોકોને કુલિંગ હંમેશા ઓછું લાગશે, ને શિયાળામાં એસી બંધ. આપણે 10-15 મિનિટ જ છે, હવે વાંધો નહીં. તો અર્થશાસ્ત્ર શું છે તો કે નિયમો અને સિદ્ધાંતો. આ કેવો સંબંધ છે? ગ્રામર અને લિટરેચર જેવો. ગ્રામરમાં તમે શું ભણો છો? નિયમો. તો ગુજરાતી ગ્રામર ભણો, તેમાં છંદના નિયમ હોય કે આ મંદાક્રાંતા અને આ શીખરણી. એ છંદના નિયમો બધે કેવા હશે? સમાન હશે કે અલગ અલગ હશે? સમાન હશે. નિયમો બધે સમાન હોવાના ને. સમાસના નિયમો સમાન, છંદના નિયમો સમાન, પણ ઉપયોગ કેવો હશે? અલગ અલગ.
જે છંદના નિયમથી કોઈ વ્યક્તિ પ્રેમ ગીત લખશે, બીજો વિરહ ગીત લખશે, જેવી એની પરિસ્થિતિ સંબંધોની થાય છે. ક્લિયર? તો અલ્ટિમેટલી આ કેવું છે તો કે તે સિદ્ધાંતો અને નિયમોની ચર્ચા કરે છે. આ તો કે સિદ્ધાંતોને લાગુ પાડ્યા બાદના પરિણામો કે અસરોની ચર્ચા કરે છે. સિદ્ધાંતો બધે કેવા હોવાના? તે તમામ જગ્યાએ સમાન રૂપે હોય છે અથવા તો વિવિધતા ધરાવતું નથી. જ્યારે આ કેવું છે? તે વૈવિધ્ય સભા છે. મોટી મોટી વાત કરીએ તો આપણે ક્યાં ભણીને આવ્યા? સ્કૂલ કોલેજમાં. આ ક્યાં છે? સિવિલ સર્વિસીસ સિલેબસમાં. આનો મતલબ શું થયો? તો કે જે છોકરાઓ કોમર્સ ભણીને આવ્યા આ ભણીને આવ્યા છે ને આપણે ભણવાનું શું છે? પેલું 3-4 તારણ નીકળ્યાની ઉપરથી. એનો મતલબ એમ કે કોમર્સ વાળા માટે નવો વિષય છે અને સાયન્સ વાળા માટે નવો વિષય છે અને આર્ટ્સ વાળા માટે નવો વિષય છે. આ કોઈ ભણીને આવ્યું નથી. ખાલી 10-15% જે બેઝિક કન્સેપ્ટ હશે ને એ જ કોમર્સના છે, બાકી આખો નવો વિષય છે. આ જે છે ને આ એક પ્રકારે ટેકનિકલ સબ્જેક્ટ છે. આની અંદર તમારે સ્ટેટિસ્ટિક્સ આવશે, આની અંદર તમારે ડેટાબેઝ આવશે. જ્યારે આ રિયલ લાઈફ હ્યુમાનિટી સબ્જેક્ટ, સરકાર શું કરે છે, લોકો શું કરે છે, શું પરિસ્થિતિ છે, આપણે ઈ ભણીએ છીએ. થાય છે ક્લિયર? એટલે આ બધા માટે નવો વિષય છે ને એટલે જ તમને આ જે વિષય છે, બાકી બધા સબ્જેક્ટમાં તમને જીસીઆરટી એનસીઆરટી કામ લાગશે. 20% હિસ્ટ્રીની અંદર જુઓ તમે કે જીઓગ્રાફીમાં જુઓ, એ બધામાં તમને જે ટેક્સ્ટ બુક છે કામ લાગશે. કારણ કે સેમ છે. જે ઇતિહાસ ટેક્સ્ટ બુકમાં ભણાય છે, ઇતિહાસ છે સિવિલ સર્વિસીસમાં છે, આમાં તમને ટેક્સ્ટ બુક કામ લાગશે નહીં. કારણ કે વિષય શું થઈ જાય છે? બદલી જાય છે. 15-20% કામ લાગશે, એનાથી વધારે નહીં. એટલે આમાં આપણે જીસીઆરટી એનસીઆરટી કરવાની આવશે નહીં. જેટલું જરૂરી છે એટલું હું જ કરાવી દઈશ. થયો કન્સેપ્ટ ક્લિયર? ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું થઈ ગયું? બધા માટે નવો વિષય છે, તો નથી કોઈ બહુ વધારે મોજમાં, નથી કોઈ બહુ વધારે દુઃખી. બધા નવેસરથી જ ભણવાનું. બહુ જાજુ ખુશી નથી થવાની જરૂર ને બહુ જાજુ દુઃખી નથી થવાની જરૂર. લખી નાખો આ. આજે ફર્સ્ટ ડેમો વાળા કેટલા સ્ટુડન્ટ છે? 1 2 3 4. લઈ નામ લખી નાખો બધાના. એકવાર નામ ને નંબર તો લખી નાખો, ડિટેલ્સ લખી નાખો. વાંધો નહીં.